પપ્પા તમે ટેન્શનમાં લાગો છો? નહીં બેટા, ટેન્શન તો નથી, પણ બસ હવે લગ્નની તૈયારી કરવાની કે નહીં મારે. આ કઈ પૂછવા જેવી વાત છે? આ તારા સાસુ છે, થનારા સાસુ, એને આવડું મોટું લિસ્ટ થમાવ્યું છે, એ ઓછું છે તો જ ટેન્શન ના આવે. હા પપ્પા, અમે લોકોએ સાંભળ્યું કે તમને કઈ લિસ્ટ આપી છે ભાઈ. હા બેટા, લિસ્ટ મને ઘણા વખતે આપી છે અને મેં જોઈ પણ લીધી છે અને મારી બધી તૈયારી પણ થઈ ગઈ છે એના માટે. શું પપ્પા, તમે પણ નથી સમજતા? બધી તૈયારી થઈ ગઈ છે એટલે એ દહેજની વાત કરે છે, અને આ જમાનામાં દહેજ કોણ આપે છે? તો તમે તૈયાર થઈ ગયા દહેજ આપવા માટે? પણ બેટા, એક બાપ તેની દીકરીને કંઈ પણ આપવા ઈચ્છતો જ હોય અને કદાચ એમાં કંઈક થોડુંક વધુ હોય કે થોડું ઝાઝું હોય ને તો એમાં મને કંઈ ફરક નહીં પડે. કેમ કે મારી દીકરીનું જોવાનું છે. કાલોથી એના સાસરે જશે, પછી એના મેણા કોણા મારશે, એના કરતાં જો મારાથી અપાય ને એટલું આપીશ અને હું પૂરી શક્યતા કરીશ કે એમનું લિસ્ટ પ્રમાણે હું બધું જ આપવાનો છું. મેણા ટોણા મારે જ શું કામ? આપણે એવા માણસો જ શું કામ ગોતવા છે કે મેણા ટોણા મારે? જો બેટા, આપણે એને દહેજમાં કે ના આપ્યું હોય ને તો આવું બની શકે. એના કરતાં બેટર છે કે હું તૈયારી કરીશ બધું અને હું બધું આપીશ. દહેજ અને કરિયાવર આ બંને વસ્તુમાં બહુ ફરક છે. એક બાપ ખુશ થઈને પોતાની દીકરીને જે આપવા ઈચ્છતો હોય એ આપે ને એને કરિયાવર કહેવાય, અને સામેવાળો માણસ લિસ્ટ બનાવીને આપે અને બાપ આખી જિંદગીની કમાઈ ઉમેરી અને એ દીકરીને બધું આપી દે ને એને દહેજ કહેવાય. અને મને આ દહેજ છે ને જરા પણ નથી ગમતું. પણ બેટા, એ લોકો ખાનદાનમાં વધારે માણસ હોય, એમના સમાજમાં વધારે માણસ હોય તે લોકો માંગે તો આપણે આપવું પડે, અને દીકરીના બાપ છે ને આપવું જ પડે ને મારે જે આપવાનું છે એ તો આપવાનું જ છે. અરે ખાનદાનમાં માણસો વધારે છે તો આપણા માટે થોડી છે? હવે એ લોકો માણસો વધારે છે તો એ લોકોને એની સગવડ કરવાની હોય ને, એના માટે કઈ દહેજ થોડા માંગી શકે એ લોકો? પપ્પા, તમને ખબર જ છે ને કે દહેજ એ તો સૌથી મોટો ગુનો છે. અરે બેટા, એને ગુનો નહીં કહેવાય. એ લોકો જે માંગે છે ને આપણે આપવું જ પડે ને. આપણા સમાજમાં બધા આપે જ છે તો આપણે થોડું ઘણું અપાય. સિરિયસલી પપ્પા, આ તમારું થિંકિંગ પણ એ લોકો જેવું હશે ને એવી મને નહોતી ખબર. પણ બેટા, એ લોકો થોડું વધારે માંગે છે તો શું કરવા આપણે ના કહેવું? હું એમ કહું છું. હું તમને એ જ કહું છું કે શું કરવા આપણે હા કેવું? એ વધારે માંગે છે તો આપણે કઈ એટલા બધા પૈસાવાળા પણ નથી કે આપણી પાસે એટલી બધી પ્રોપર્ટી નથી કે આપણે ચલો કોઈ એવી બધી વધારે મિલકત નથી કે વેચીને આપણે દહેજ આપી દઈશું. પણ બેટા, હું સક્ષમ છું ને બધું આપવા માટે. એ બધી ચિંતા તમે શું કામ કરો છો? તમે તમારી તૈયારી કરો અને તમને જે કંઈ ઘટતું હોય ને એ મને કહેજો. તમે આવી બધી વસ્તુમાં ટેન્શન નહીં લેવો. હું મારી રીતે બધું ફોડી લઈશ. તું ચિંતા નહીં કરો એ બધી વસ્તુની. તમે લોકો ચિંતા કેમ નહીં થાય? આ લોકો આજે આટલું બધું માંગે છે, કાલે જઈને બીજી એક્સપેક્ટેશન્સ રાખશે, અને કોને ખબર કે તમે આ બધું આપી દેશો તો એ લોકો કાલે જઈને મને મેણા ટોણા નહીં મારે, કાલે જઈને બીજી વાત ઉપર કહેશે. હા, અને બેનના મેરેજ થઈ ગયા અને ત્યાં જઈને પછી એના સાસુ બીજું કંઈ નહીં માગે એની શું ગેરંટી છે? શું બેટા, એ તો ભગવાન ઉપર છોડી દેવું પડે. આપણે તો જોઈ વિચારીને પગલું ભરીએ છીએ અને આપણે એને કંઈક નહીં સાંભળવું પડે ને એટલા માટે આપણે તૈયારી કરીએ છીએ. જો એ લોકો નસીબમાં હોય ને એ થશે. જો એ લોકો માણસો સારા છે, છોકરો પણ સારો છે, મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બેન માટે છોકરો સારો છે, પણ હવે જો આ લોકો દહેજની વાત કરતા હોય ને તો મને એ બિલકુલ મગજમાં નથી બેસતું. પણ બેટા, તને મગજમાં નથી બેસતું એટલે સાસુએ માંગ્યું છે તો આપણે આપવું તો પડશે ને. જો આપણે ના કહી દઈશું તો પછી વાત બગડી જશે અને આપણું નામ ખરાબ થઈ જશે સમાજમાં કે સારો છોકરો હતો ને આ લોકો પછી એટલે આવું બધું સાંભળવું. અરે ના પપ્પા, આ તમારું થિંકિંગ છે કે સમાજમાં નામ ખરાબ થઈ જશે. દહેજ ના આપવાથી સમાજમાં નામ ખરાબ ક્યાંય નથી થતું. એટલે તમે સમાજનો ડર રાખીને જો દહેજ આપતા હોય ને તો એ વસ્તુ રહેવા દેજો. પણ બેટા, તને દહેજ શું કામ કહે છે? એની સાથે જે માંગ્યું છે અને એક બાપની ફરજ તરીકે મારે જે આપવાનું છે એ જ આપવાનું છે. તો એને દહેજ ના કહેવાય તો શું કહેવાય? પપ્પા, જો તમે એકવાર એમની સાથે વાત તો કરી જુઓ કે આ બધી વસ્તુઓ અમે કેવી રીતે આપી શકીએ. અરે બેટા, હવે એકવાર ચર્ચા થઈ ગઈ છે, હવે એની ચર્ચા વધારે નહીં કરાય. મારી ક્ષમતા પ્રમાણે હું આપવાનું છે ને એથી વિશેષ પણ આપીશ. એ બધી ચિંતા હવે તમે છોડી દો. અને હું તને કહું છું એ લોકો તો 700 થી 800 માણસ જાનમાં આવવાના છે, એ તને ખબર છે? અરે વાહ, હા દહેજનું ઓછું હતું તો હજી 700 થી 800 માણસો જાનમાં આવવાના છે. અરે હું એમ કહું છું કે તમે બેનના જે થવાવાળા સાસુ છે ને એને કહી દો કે ભાઈ તમારું આખું ગામ છે ને ધુવાડા બંધ જમવાનું કરી નાખો. 700-800 માણસો એ શું થશે? 1500-2000 લઈને આવો ને એટલે અમે ઘરે ખાઈએ છીએ ને એને ફાફા પડી જાય. પણ બેટા, એ જે કહી ગયા છે એવું તમને કહું છું કે આ બધી ચિંતા તમે છોડી દો, એ પણ બધું થઈ જશે. પણ મારે તો મારી દીકરીને ખુશી જોવી છે બસ. એકદમ એને ત્યાં ખુશી મળવી જોઈએ. પછી એને ક્યારેક કોઈ સંભળાવે ને મને નહીં. અચ્છા, એટલે તમે આ 700 થી 800 માણસો જમાડશો એટલે તમારી દીકરી ખુશ થઈ જશે એમ ને? કે પછી તમે આ જમીનનો ટુકડો વેચીને દહેજ આપશો એનાથી તમારી દીકરી ખુશ થઈ જશે? પણ બેટા, મારી પ્રોપર્ટી જ તમે બંને છો, કદાચ જરૂર પડે તો એ પણ કરીશું. હા, ને પછી અમે બંને જતા રહીએ પછી?
પણ તમે છે ને મારી બે દીકરીઓ, પછી મારે શું ફિકર કરવાની? આ બેનની થવાવાળી સાસુ અત્યારથી એ તમારું નથી વિચારતી, અત્યારથી બેનનું નથી વિચારતી. તમને શું લાગે છે લગ્ન પછી એ તમારું કે બેનનું કોઈ પણ વિચારશે? છે બેટા, આપણે લગ્ન કરવા જઈ રહ્યા છે, હવે એમ કે ત્યારે શરત આપણે મંજૂર કરવી પડશે. જો તમે અત્યારથી આવો વિચારશો ને તો આપણું કામ બગડતું જશે. શરતો મંજૂર કરવી છે જ શું કામ? આપણામાં કઈ ખોડખાપણ છે, કઈ કમી છે, કઈ ખામી છે? ખામી હોય તો શરતો મંજૂર કરવાની હોય, નહીતર નહીં. પપ્પા જો હું આટલું જ કહીશ કે જો તમને એવું લાગે છે ને કે આ બધું કરવાથી મને ખુશી મળશે તો પપ્પા કોઈ પણ દીકરીને એનો બાપ જો ક્ષમતા કરતાં વધારે આપે ને તો એ કોઈ પણ દીકરીને નહીં ગમે. અરે બેટા, ક્ષમતા કરતાં વધારે આપવું પડે, ક્યારેક જરૂર હોય તો આપવું પણ પડે, હું એમ કહું છું. જો મને તો છે ને આ વાત મગજમાં નથી બેસતી. તમને બાપ દીકરીને જેમ સારું લાગે ને એમ કરો. હું મારા રૂમમાં જાઉં છું. બેટા, તું સંધ્યાની બધી વાત નહીં સમજતી. જે તારી સાસુએ માંગ્યું છે ને એ બધું હું પૂરું કરીશ, પણ તો આ બધું લઈને ટેન્શન નહીં લે અને તું તારી બીજી તૈયારી કર જે કરવાની છે. તારે બ્યુટી પાર્લરવાને કરવાનું છે, કોઈ ફોટોગ્રાફરને નોંધવાના છે, એ બધું જે કરવાનું છે ને એ દેવા દો બધું. પપ્પા, મારે હવે વધારે વાત નથી કરવી. હું બસ આટલું જ કહીશ કે આ જે તમે કરી રહ્યા છો ને આ ગુનો છે. બસ મારે કઈ વાત નથી કરવી. હા બેટા, મને ખબર છે કે આ ગુનો છે. દીકરીની ખુશીમાં જ એક બાપની ખુશી હોય છે. જે કરવું પડે એ કરીશ. તું મારી દીકરીને ક્યારેક દુઃખી નહીં જોઈ શકું. જીક્સ હાય હાય, કેમ છે? મજામાં? મજામાં. કઈ ધૂનમાં કઈ દુનિયામાં? શું હોય? ફોન સગાઈ થઈ ગયા પછી શું હોય? અમારે કઈ ના હોય, મેસેજ આવે જવાબ તો દેવા પડે ને. બાકી તને તો ખબર છે. એ વાત તો સાચી. પણ તું આમ કઈ બધી ગયા છો? કઈ નહીં, બાર કામ હતું ને એટલે જતી હતી. હા તો સામે દેખાઈ ગઈ તો મને થયું કે કેટલા દિવસથી મળી નથી, કઈ ખબર અંતર નથી, પૂછી તો લઉં કે જીવે છે કે નહીં. હું એ જ જોઉં છું. આજે સૂર્ય આમની જગ્યાએ આમ કેમ ઉગ્યો કે મને ધામીના દર્શન થઈ ગયા? હું તો જીવતી જોઈને સગાઈ થઈ ગઈ, જીવવું તો પડશે જ ને હવે, મરી તો નહીં જવાય. પણ આ અમારા જીજાજી શું કરે છે? જો કે સગાઈ પછી તો તું જ બદલી ગઈ છો, હું નહીં. તારી પાસે ટાઈમ નથી રહ્યો નહીં? પેલા તો રોજ ફોન કરતી સાંજે, કંટાળો આવે છે, શેરીમાં બેસવા આવ, સોસાયટીમાં આપણે બેસીએ, અને સગાઈ પછી અરે બસ કર ગાંડી, તું કઈ વાતને ક્યાં લઈ જાય છે? ચૂપ. આ રાતી તો આ સંધ્યાને રીતિકાએ નથી મળતા. એની પણ સગાઈ થઈ ગઈ છે ને, એટલે શું હોય, જેમ હું ફોન મારે એમ તું ફોન મારે. એટલે પણ એમના સાસુ હમણાં બહુ આવે જ નહીં? હા આવે તો છે, પણ આ રીતિકાનું સમજ્યા કે એની સગાઈ થઈ ગઈ છે, પણ આ સંધ્યા એ દેખાતી નથી હમણાંથી. અને જો એક અંદરની વાત કહું, આ તે વાત ઉખેડી જ છે ને, તો સાંભળ. આ તે હમણાં કીધું ને કે એના સાસુ બહુ આવે છે, તો તને ખબર નથી એના સાસુ છે ને એને જે હોય હમ બોલ ને. અરે આવી વાતો છે ને તરત ના કરી દેવાની હોય, સસ્પેન્સ. એના સાસુ છે ને એણે દહેજનો બખેડો કર્યો છે. દહેજ એટલે તારું કહેવાનું એવું છે કે એના સાસુ કરિયાવર માંગે છે, પૈસા માંગે છે? કરિયાવર તો સમજ્યા, પણ એના સાસુની ડિમાન્ડ જ પૂરી નથી થતી. અરે હમણાં તો એવું કહેતા હતા કે તમે કહેતા હોય ને તો આપણે બહાર લગ્ન કરી દઈએ અને જ્યાં પણ જવાનું થાય ત્યાં બસ બાંધીને જઈશું, બસના પૈસા તમે આપી દેજો. એટલે સંધ્યાના પપ્પા એટલે કે વિજય અંકલ બધો ખર્ચો આપે? બધો ખર્ચો આપે, અને એટલું જ નહીં, એટલે નાની નાની વસ્તુના પણ પૈસા માંગે છે. એક ચમચીના એ પૈસા માંગે છે. એને કે છોકરી જોઈએ કે તમારે રૂપિયા જોઈએ છે? કોને ખબર, હવે રૂપિયા તો સીધા માંગી ના શકે ને. એટલે આજકાલનું ટ્રેન્ડ છે, છોકરીઓને ઘરે લઈ જાઓ અને સાથે સાથે તમને પૈસા પણ મળશે. હા તો ખોટું જ કહેવાય હો. હા, જ્યાં જોવો ત્યાં બહુ બધી જગ્યાએ એવું બહુ જ ચાલે છે. જ્યાં જોવો ત્યાં બસ દહેજ દહેજ ને દહેજ. હા, શું કરવું હશે માણસને દહેજ એ ખબર નથી પડતી. હવે એના મા બાપે આવડી મોટી છોકરી ઉછેરીને આપી છે, સંસ્કારનો ખજાનો આપ્યો, લાડકોટથી ઉછેરીને એને આપે છે, તો પણ એને પૈસાની પડી છે. હા, ઘરમાં લક્ષ્મી જેવી વહુ આવે છે એ નથી દેખાતું. લક્ષ્મી જેવી વહુ નહીં, વહુ આવે છે ને એ લક્ષ્મીને લઈને આવે છે. આજકાલ તો આ જ દેખાય છે. એ જ ને, બસ હું આવે તો કરિયાવર લાવી જોઈએ. હા, એને છે ને ભગવાને દીકરી આપી નથી ને એટલે એને બધું ઉજે છે. પણ હા, એને સમજાતું હોય
તો એના હસબન્ડ કઈ નહીં બોલતા હોય એની સગાઈ થઈ છે તો એ તો બિચારા ઘણા સારા છે જીજાજી, ઘણું સમજાવે, પણ શું કામનું? મારી તો એની સાથે એટલી બધી વાત નથી થઈ, પણ મને ઉડતી ઉડતી આ બધી ખબર મળી છે. સોસાયટીમાં વાત થતી હતી ને એટલે. મને તો આ વાતને કઈ જાણ જ નથી. હા તે કીધું ને એટલે જાણ થઈ. અને આ બિચારા વિજય અંકલ હમણાં ધંધામાં પણ કેટલા ડૂબી ગયા છે. હમણાં એની કંપની પણ બંધ થવાની તૈયારીમાં છે. મને તો એવા સમાચાર છે, હવે સાચું હોય કે ખોટું એ જ તો વાત છે ને. આમાં શું સાચું છે ને શું ખોટું ને એ જ નથી સમજાતું. કારણ કે વાત કેવી છે, જ્યારે બહાર નીકળે ને જ્યારે પેલા કાને પહોંચે ને ત્યારે એટલી આમથી વાત હોય, બીજા કાને એટલી થાય, ત્રીજા કાને એટલી થાય, વાત વધતી જ જાય ને વધતી જ જાય. અને છે ને હા એ લોકો દહેજ માંગતા હોય ને તો વિજય અંકલ ની જ ભૂલ છે. મેરેજ ની ચોખ્ખી ના પાડી દેવી જોઈએ એને કે અમારે મેરેજ નથી કરવા. હવે સગાઈ થઈ ગઈ છે પછી કેવી રીતના ના પાડે? બિચારાને એવું હોય ને કે સમાજમાં અત્યાર સુધી મારું નામ એટલું જાળવ્યું છે, મારું માન સન્માન છે, સોસાયટીમાં પણ બધા કેટલી ઇજ્જત કરે છે એમની, અને આવી રીતે અચાનક જો ખબર ફેલાઈ જાય કે એમની દીકરીની સગાઈ તૂટી ગઈ છે તો પછી એના પર શું વીતે? આમ તારી વાત સાચી છે. હવે જે નસીબમાં હશે ને એ થશે. હું તો એમ જ કહું કે ભગવાન છે ને વિજય અંકલને સહનશીલતા આપે. આ બાબતમાં છે ને સાચું કહું તો હું બહુ હારી છું. મારા હાઉએ ચોખ્ખી કરિયાવરની મને કહીને ના પાડી દીધી છે. મારા પપ્પાને તો એમ જ કીધું કે તમારી છોકરીને ખાલી પેરા કપડે જ મોકલજો, એક કરિયાવર નથી જોતો અમારે. એવા લોકો છે ને સમાજમાં બહુ ઓછા હોય છે. બાકી આજકાલ તો જો ને ઘરમાં બહુ આવે એટલે કેટલી સંસ્કારી છે ને શું આવડે છે, હા બધું તો પછી પૂછે. પહેલા તો એવું પૂછે કે કેટલું લઈને આવી છે, કરિયાવરમાં એના બાપાએ શું આપ્યું છે. એ જ વાત છે ને. અને એને બિચારાને તો બંનેને મમ્મી પણ નથી. એના મમ્મી પણ નાનપણથી ગુજરી ગયા છે. અને વિજય અંકલે છે નાનેથી મોટા કર્યા છે એને. હા એના સાસુ માણસ જેવા છે કે રાક્ષસ જેવા છે એ જ કઈ ખબર નથી પડતી. રાક્ષસ જેવા જ હશે ને, કારણ કે માણસ જેવા હોય ને તો આવા સ્વભાવના તો ના જ હોય. સાચી વાત છે. એને છે ને આ ઘરમાં લક્ષ્મી આવે છે ને એને જ દેખાતું, પણ એને દહેજ આવશે ને એ જ દેખાશે. હવે એને આ લક્ષ્મીની કિંમત છે કે આ દહેજ આવે એની કિંમત છે? અને રીતિકા તો આમ રૂપનો ભંડાર, અને સંસ્કાર તો એનામાં કેટલા છે. એ વાત તો છે, સંસ્કારી તો ઘણી છે, પણ શું કામનું? આ એટલી સંસ્કારી બનાવી આજે કઈ કામ આવ્યા? એ જ ને. અને પાછી ભણેલ ગણેલ પણ કેટલી છે. એના સાસુ એ પણ નથી જોતા કે ત્યાં પરણીને આવશે તો સારી જોબ કરશે, તો સારી આવક પણ એને એટલી આવશે, પણ નહીં એને દહેજ જ દેખાતો લાગે છે. હવે સાચું હોય ને તો ભગવાનને ખબર. એ તો પછી કરાવશે ને. અત્યારે તો એક સાથે એટલા બધા પૈસા આવી જશે, વસ્તુ આવી જશે, અને કાલે સવારે નોકરી પર મોકલ છે. સાચી વાત છે તારી. હા ભણેલી ગણેલી છે ને તો એના હા હું લાલચી છે ને તેને નોકરી પણ કરાવશે જ એને, જોજે તું. હા એક કામ કર, ના ના જાને વાત કરી લે. હા આપણે પછી મળીએ. જા. હાલો. હા દેવું. હા દેવું. વાહ, મને તો કોઈ દિવસ આમ કીધું નહીં. હા જીગુ. સારું ચાલ. શું વાત છે ને, આજે તો તમે અમારા કરતા પહેલા આવી ગયા. નહીં તો દર વખતે મારે જ તમારી રાહ જોવાની હોય છે. મને મળવાની આટલી બધી ઉતાવળ કેમ ના આવી શકું? દર વખતે તમે જ પહેલા આવે. ના ના આવી શકે ને. મને ગમ્યું, મને બહુ જ ગમ્યું કે તું મારા કરતા પહેલા આવી. પણ મને એવું હતું કે તું ગુસ્સામાં હોઈશ, રાહ જોવી પડી એટલે ગુસ્સો કરીશ, એટલા માટે થઈને જરાક મજાક કરતો હતો. ગુસ્સામાં તો નથી ને? હા છું તો તમે શું કરી લેશો? ગુસ્સામાં તો છું. અરે યાર 5 મિનિટ લેટ ટાઈમ આટલો બધો ગુસ્સો? હા તો હું ક્યારે નહીં ઊભી છું ખબર છે, અને 5 મિનિટ નથી થઈ, પૂરેપૂરી 8 મિનિટ થઈ છે. હવે સોરી. લસણપટ્ટી ખાવી છે? લસણપટ્ટી ખવડાવું? ના આવે તો હું ક્યારે નહીં આવીને ઊભી છું, જાતે જ લસણપટ્ટી ના ખાઈ લઉં. સારું. તારો મૂડ કંઈક આજે ખરાબ હોય એવું લાગે છે. પાણીપુરી નથી ખાધી લાગતી. હું કઈ રોજે પાણીપુરી નથી ખાતી. ઓકે. હા બાબા, હું તો જાણવાની કોશિશ કરું છું કે તમને થયું છે શું, કેમ આજે મૂડ ખરાબ છે, ઘરમાં કઈ થયું છે? ના, ઘરમાં કશું નથી થયું. તો મારાથી નારાજ છે? નહીં, આ મચ્છર બહુ હેરાન કરે. હવે તો મચ્છર હેરાન કરે છે તો હું કે રજનીકાંત તો નથી ને કે મચ્છરને પકડીને સોરી કહેવાઉં કે બાજુમાં મૂકી આવું. હા તો બનો રજનીકાંત. માણસ પ્રેમમાં શું શું બની જાય છે. ચાંદ તારાઓ તોડવાની વાતો કરે છે. તમે એક રજનીકાંત નથી બની શકતા? મારાથી તો મારા ઘરમાં મારા બાને વાત પણ નથી કરાતી. તું રજનીકાંત થવાની ક્યાં વાત કરે છે? એક્ઝેક્ટલી પ્રોબ્લેમ જ છે. હા
હું શું કહું છું કે તું તારા પપ્પાને વાત કર ને શું? કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો ભાઈ ભાભી સાથે બાજુમાં જ જગ્યા હોય તો આપણા બંનેના પણ લગ્ન કરાવી આપે. થોડા સાઈડમાં હે ને, આ થોડા સાઈડમાં એ જ થોડી થોડી મંડપમાં જગ્યામાં. થોડી થોડી જગ્યામાં આપણે પણ થોડાક લગ્ન એટલે લગ્ન પૂરા કરી લઈએ. તમને એવું લાગે છે કે હું મારા પપ્પાને વાત કરું? વાવ, એક છોકરી ઉઠીને વાત કરશે પણ એક છોકરાની હિંમત નહીં ચાલે. અરે યાર કયા જમાનાની વાત કરે છે તું? આજકાલ તો છે ને છોકરા છોકરી છે ને સેમ ટુ સેમ લેવલ પર કહેવાય, સમવડિયા એવું કંઈક કહેવાય ને. આ તો તું વાત કરે કે હું વાત કરું, શું ફરક પડે? ઓકે, ફરક કઈ નથી પડતો હે ને. તો આ હું શું કહું છું કે છોકરી ને છોકરો બંને સમોવડિયા હોય તો પછી આપેલું બધું દહેજ ને બધું લાવે એ બધું પણ અત્યારના જમાનામાં નહીં ચાલતું હોય હે ને. કેમ હવે તમારી પાસે કોઈ જવાબ નથી? એટલે તને પણ એ વાતની ખબર છે? તો કેમ ના હોય? હું પણ મારા ઘરમાં જ રહું છું અને મારા પપ્પાની બધી જ સિચ્યુએશન મને ખબર છે. ના, એમાં એવું છે કે બાએ ક્યારે આ બધી વસ્તુ કરી, ક્યારે તારા પપ્પાને લિસ્ટ આપી દીધું, કરિયાવરની માંગણીઓ કરી લીધી, મને ખબર જ નહોતી. અમે લોકો ઘરે જ્યારે લગ્નની વાત કરવા આવ્યા ને ત્યારે મને ને ભાઈને ખબર પડી. આ બધી વાતથી હું તો અજાણ હતો. જો મને ખબર હોત તો હું તને પહેલા જ વાત કરત ને. તમે હજુ એમ કહો છો કે હું આપણા લગ્નની વાત મારા ઘરે કરું? આ તમારા બા છે એ તમારા ભાઈના અને મારી બેનના લગ્ન માટે પણ આટલું દહેજ માંગે છે, તો ખબર નહીં આપણા બંનેના લગ્ન માટે કેટલું દહેજ માંગશે. જો રોનક, એમને સમજાવી દઈશ ને આપણા લગ્ન વખતે એવું કઈ નહીં થાય, બરાબર છે? એટલે આ લગ્ન વખતે તો થશે જ. તો હું પ્રોમિસ નથી કરતો પણ હું તને જે છે તે ફેક્ટ વાત કરું છું. મેં અને ભાઈએ છે ને બાને સમજાવવાની લાખ કોશિશ કરી, ઝઘડો પણ કર્યો છે, કેટલી વખત અબોલા લેવાની પણ વાત કરી, પણ બા છે કે કોઈ વાતમાં એકના બે નથી થતા. આ રીતિ રિવાજો ને ખબર નહીં કેવા કેવા શબ્દો વાપરે છે અને કહે છે કે નહીં કરિયાવર તો જોઈએ જ, પણ કરિયાવરના નામ પર આટલું મોટું દહેજનું લિસ્ટ આપીને બેઠા છે. પણ જો હું ટ્રાય કરીશ પણ હું પ્રોમિસ નહીં કરી શકું. તમને એવું નથી લાગતું કે તમે જે દીકરો દીકરી એક સમાન સમોવડિયા આવી બધી વાત કરો છો એ મોડે આ દહેજની વાત સૂટ નથી થતી? દહેજની વાત મેં નથી કરી, જો મારા બા કરે છે. અને હા, તો તમારા બા કરે છે તો તમે એને સમજાવી શકો ને. હા તો પણ હું કોશિશ તો કરું છું ને. તું તો એવી રીતના વાત કરે છે કે જાણે મેં દહેજ માંગ્યું છે. હા, તો તમારા ઘરમાંથી જ તો દહેજ મંગાવ્યું છે ને. એ યાર હદ છે યાર. હું કેટલા ખુશીથી કેટલા સારા મૂડ સાથે તને મળવા આવ્યો હતો અને તું બધી આ વાતો લઈને બેસી ગઈ. છોડ ને, આપણે વિશે વાત નથી કરવી. શું કામ નથી કરવી? હું આ વાત કરવા જ અહીંયા આવી છું. પણ મારે એ વાત કરવી જ નથી. ચાલ ને ક્યાંક બેસીને આપણે આઈસ્ક્રીમ ખાઈએ. મારે આઈસ્ક્રીમ નથી ખાવો. પાણીપુરી. મારે પાણીપુરી પણ નથી ખાવી ને આઈસ્ક્રીમ પણ નથી ખાવો. પ્લીઝ યાર, હું તને શાંત પાડવાની કોશિશ કરું છું. માની જા ને સંધ્યા. જો હું તને બહુ પ્રેમ કરું છું. હું નથી ઈચ્છતો કે આજે ઘરમાં બધું ચાલી રહ્યું છે એના લીધે આપણા સંબંધમાં કોઈ તિરાડ પડે. જો રોનક, હું પણ તમને પ્રેમ કરું છું, પણ આ દહેજની વાત છે ને એને લઈને હું થોડું પણ કાચું કાપવા નથી માંગતી. હું શું કરું? તું મને કહે કે હું શું કરું? હું મારી રીતે બનતી બધી કોશિશ કરી લીધી. તું મને કોઈ આઈડિયા આપ તો હું એ પ્રમાણે ટ્રાય કરું. તમે તમારા બાને સમજાવો, એને કહો કે આ કોઈ જમાનો નથી દહેજ લેવાનો, અને અત્યારે કોણ એવું છે કે જે દહેજ લે છે? તને શું લાગે છે કે આવું બધું મેં નહીં કહ્યું હોય? આ બધું જ હું ટ્રાય કરી ચૂક્યો છું. અબોલાથી લઈને જમવું નહીં, નાના મોટા બધા નાટકો, બા સાથે ઝઘડો કર્યો છે, બધું. એકાદ દિવસ તો છે ને એમનો ફોન પણ રિસીવ નતો કર્યો ને બહાર જતો રહ્યો હતો, પણ એ કોઈ વાતમાં માનતા જ નથી. અચ્છા, તો તમને ખબર છે ને પેલું એક સ્લોગન છે, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ. તો તમે ટ્રાય કરશો ને તો એક દિવસ તો સક્સેસ જશો જ, અને જ્યારે સક્સેસ જાવ ને ત્યારે આપણે મળીશું ને વાત કરીશું. એટલે તું કેવા શું માંગે છે? એટલે ત્યાં સુધી આપણે મળશું નહીં? હા. યાર મારો કઈ વાક જ નથી તો છતાં પણ તું મને સજા આપે છે. તમારો વાક નથી, પણ જો હું પણ તમને પ્રેમ કરું છું, મારે પણ તમને મળવું હોય છે. જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી હું પૂરા મનથી તમને મળી પણ નહીં શકું. અને જ્યારે મળીએ ત્યારે આવી રીતે જો ઝઘડા થવાના હોય તો મારે નથી મળવું. ઝઘડો મેં શરૂ કર્યો? ઝઘડો તે શરૂ કર્યો? હા, મેં કર્યો. બસ હવે મારે આ વિશે કઈ લાંબી વાત નથી કરવી. તમે બને એટલું જલ્દી તમારા બાનું સમજાવજો, પછી આપણે મળીશું.
આવજો. આવજો યાર, આ જબરું છે. તારે વાત કરવી છે તો વાત કરવાની, હવે તારે વાત નથી કરવી તો ચાલી જાય છે. સંધ્યા, આ ક્યાં ગઈ છે કઈ ખબર નથી પડતી. તમને આ જ જગ્યા મળે છે બેહવા હાટું? આ ભગવાને કેવું મસ્ત આપણને ઘર આપ્યું છે, પણ તમે એમાં નહીં બેહો, બસ આ બાર પાડી આવીને જ બેસશો. અરે બેટા, આ ખુલ્લા વાતાવરણમાં બેસીને એટલે તબિયત બહુ સારી રહે. એટલે હું છે ને રોજ 1 કલાક અહીંયા બેહવા વહી આવું. એટલે તમે કોઈથી માંદા જ નહીં પડો એમ ને? હવે એ તો ભગવાનની ઈચ્છા. બાકી જેટલું બને એટલું શરીરનું ધ્યાન રાખીએ આ ઉંમરમાં તો વધારે સારું. બીજું હું? હા એ છે, અને ધ્યાન રાખશું જ ને, રાખવું જ પડશે. બાકી મારા મમ્મી ખબર છે ને, રાડે રાડ થાય તમારા ઉપર. અને મારા મમ્મીને કેવું છે કે મારા પપ્પા છે ને આખો દિવસ બહાર જ બેઠા રહી છે, ઘરમાં ઘડી કે નથી આવતા. મારી મમ્મી તને એમ કે એ હારું બહાર બે એટલી ઘડી તો મારે હક. હું પછી નહીં મારા મમ્મીને એમ કે મારા પપ્પા એમ કહેતા હતા કે તાર મમ્મી આવું મને આખો દી ઘરમાં બેહવું ગમતું નથી, એ માથાનો દુખાવો છે. તું આજે કરી હું કામ સાચી જિંદગી બાદન થાય એવું કરે છે. તો પછી હું એક વાત કહું, મારી વાતને માનશો? એ પેલા પછી હાલ મને કે મોટી ગમે એટલી બધી આવી કે હું છે ને પપ્પા સીધી આવતી જ હતી ઘરે, પણ મારી પેલી ફ્રેન્ડ છે ને દામિની, એ મને રસ્તામાં મળી ગઈ. અમારા પણ બેન પણ છે ને ભેગું થાવ ને એટલે વાતો ખૂટે જ નહીં. અરે પપ્પા નકામી વાત નતા કરતા અમે. આ પેલી મારી ફ્રેન્ડ સંધ્યા રીતિકા છે ને, પેલા વિજય અંકલ ની ડોટર, એમને બિચારા માટે કેટલું કેટલું ખરાબ થયું છે એ તમને ખબર છે? ના. આ રીતિકાની સગાઈ થઈ છે ને, એમના સાસુ દહેજની માંગણી કરે છે. કેટલી માંગણી દહેજની કરે છે એની પાસે. એના સાસુ તો ઓલા ભારતી ડોશી. હા, ભારતી આંટી. ઓહો, વિજયભાઈ બિચારો ક્યાં ભેખડે ભરાણો. એ તો 1 નંબરની હરામ ડોશી છે. કેટલું માગે ને એનું કઈ નક્કી જ નહીં. હરામ ક્યાં કરો, બટક બોલી છે 1 નંબરની. મારે તો વડીલ છે એટલે મારે બોલાય નહીં, પણ બોલાઈ જાય છે. એને જરાય શરમ નહીં આવતી હોય દહેજ માંગતા, અને પછી દહેજને ના પાડી તો એવું કહે છે સગાઈ તોડી નાખશું અમે. મને દામિનીએ બધી વાત કરી, મને તો કઈ ખબર નથી. ભગવાન જાણે હવે હું એના ઘર ઉપર ખાવા બેઠું છે ને, છોકરી બિચારી કેવી હારી છે. અને જો આ દહેજની લપમાં એનો સંબંધ તૂટી જાય ને તો બિચારીના હાથમાંથી સારો છોકરો જાય. અને પાછું એકાબીજાને પ્રેમ પણ કેટલું કરે છે. હા સગાઈ થઈને ત્યારથી બે એટલા લાગણીના સંબંધમાં આવી ગયા છે ને પપ્પા, કે જેની કોઈ સીમા નથી. અને બિચારા આપણા અંકલ વિજય અંકલ, એની પરિસ્થિતિ પણ અત્યારે કેટલી ખરાબ છે. તમને ખબર છે કે એને બિઝનેસમાં કેટલી મોટી નુકસાની આવી ગઈ છે. બેટા તારી વાત સાચી છે કે હગાઈ થઈ ગઈ છે, એકાબીજી પ્રેમ કરે છે, એકાબીજી પસંદ કરે છે. નકર આ યુગમાં તો છે ને છોકરા હગાઈ ક્યાંય કરે, પસંદ કોઈને કરતા હોય આવું બધું હાલે. પણ આ જો હગાઈ થઈ ગઈ છતાં પ્રેમ કરે છે, પણ આ ડોશી છે ને બને ત્યાં સુધી બેને એક નહીં થવાય. આવું બોલો મને? ભલે આપણા પાડોશી રહ્યા, પણ આપણે સારું જ બોલવું જોઈએ ને એના માટે પપ્પા. એના માટે સારું જ બોલીએ છીએ, પણ આ ડોશી જ વિચિત્ર એને ભટકાઈ ગઈ છે. એટલે ક્યાં જઈને ઊભી રહે ને એનું કાંઈ નક્કી નહીં. તો એ કેટલું લિસ્ટ એને આપશે સમજો. એનું ઘર ભરાઈ જાય ને, આનું બધું વેચાઈ જાય ને તોય નહીં પૂરું પડે ને અવડું લિસ્ટ આપશે. હા ભારતી આંટીને એ ખબર નહીં પડતી હોય એના પપ્પા એને આવડું મોટું અનમોલ રતન આપે છે, આવડો મોટો હીરો આપે છે, લાડકોડથી ઉછેરીને એક દીકરી આપે છે, અને તો પણ દહેજની માગણી કરે છે. એને જરાય શરમ નહીં આવતી હોય. અને પપ્પા આવું ભારતી આંટીને મેં બહુ બધી જગ્યાએ વાત સાંભળી છે, બધા જ લોકો અત્યારે દહેજ માગે છે, દહેજની માગણી કરે છે. બધા નહીં બેટા, અમુક લોકો માગે છે પણ એને હાસા ખોટાની ભાન નથી કે મોટામાં મોટું દાન દીકરીનું દાન, કન્યાદાન હોય છે. એ આપે છે તો પછી બીજી વસ્તુની શું માંગણી કરવાની જરૂર છે? એ જ વાત છે રે. અને એક દીકરી તો એના બાપના કાળજાનો કટકો હોય છે, તો એ ભારતી આંટીને સમજતા હોય. પણ એને શું ભગવાને એક છોકરી આપી નથી ને એટલા માટે. એને જો ભગવાને છોકરી આપી હોત ને તો એ પણ બધાની પરિસ્થિતિને સમજી શકત. સારું, હવે ધીરે જઈ. બસ જાવું છે? ના ના બેહો ને. ના ભાઈ પણ જો ત્યારે બાર નહીં કહેજો, હું અહીં બેઠો હતો. એક શરત ઉપર કહો. બોલો, તમારી શરત મંજૂર. હાલો. હું તમને કહેતી હતી ને કે મારે ફોન લેવાનો છે. આ ફોન તો છે. વરસ દિવસ થઈ ગયો ને પપ્પા. વરસ એકની એક દીકરી છું તમારી, એકની એક. હું કાલ હવાર હારે વહી જઈશ, ખબર છે ને તમને? પણ હવે તો કાલે સવારે એમ કે બાપુ તમારે એરી મારે 20 વર્ષ ભેગા થઈ ગયા, મારે બાપુ બદલાવો, મારે હું સમજવું? એટલી બધી કઈ ગાંડી નથી બાપુ. હાલ આમ ઘર ભેગી. આ તો કોઈ જાવ કેવા છે મારા પપ્પા તો. મૂવી બહુ મસ્ત હતું નહીં? જોવાની મજા આવી ગઈ ને? કોઈક વર્ષના બદલે દિવસ લઈ જાય બાર અને પાછા એમ કે જોવાની મજા આવી ગઈ ને.
જુઓ મેડમ મને જ્યારે મેડમ નથી. હા મને ખબર છે કે તારું નામ જિજ્ઞા છે પણ હું શું કહું હા સુધી આમ હા ચોરી ચૂપી મૂવી જોયા કરશું હા તને એવું નથી લાગતું કે હવે હા તારે ઘરે વાત કરવી જોઈએ કે હવે જલ્દીથી આપણા લગ્ન કરી દે આ સગાઈ થઈ અને 2 વર્ષ થઈ અને આમને આમ છે ને હા અડધી જિંદગી જતી રહી છે સગાઈ થઈને 2 વર્ષ થઈ ગયા એટલે મારે જ મારી ઘરે વાત કરવાની, તમારે વાત નહીં કરવાની. એમને તમારી ઘરે કે લગ્ન કરાવો એમ. હવે હું છોકરી થઈને વાત કરું તો એ સારું લાગે? સારું લાગે? ના સારું તો ના લાગે હા તારે વાત તો ના કરવી જોઈએ પણ શું કહું કે આ તું તારા પપ્પાની છે ને બહુ લાડકી છે એટલે તું તારા પપ્પા સાથે વાત કરીશ ને તો એ મારા મમ્મીને વાત કરશે કારણ કે મારા મમ્મી સામે બોલવાની છે ને હિંમત નથી થતી દીકરો થઈને આમ લગ્નની ઉતાવળ કરું તો એને થાય ને કે ઘેલો થઈ ગયો છે. વાહ, એટલે દીકરો થઈને લગ્નની ઉતાવળ ના કરી શકે પણ હું દીકરી થઈને મારા પપ્પાને કહી શકું એમ છે કે નહીં કઈ? અને અમે તને કેટલી વાર ના પડી તો કેટલી વખત મેં આ બંધ કર્યા છે. હા કરી દઉં છું બસ. હા તારે છે સુધરવું હોય તો બોલ, બાકી મારે તારે બેરેજ નથી કરવા, જવા દે. અરે અને આ હાથમાં હા શું કરીને આવ્યો છે? તને કહ્યું તું ને કે ગાડી સ્લીપ થઈ ગઈ. ગાડી સ્લીપ થઈ ગઈ. ચલાવો, હજુ ફાસ્ટ ચલાવો કે પછી કોઈ અરે પાછું પણ ઝઘડો કર્યો છે? ના એવું નથી પણ હું આ બાઇક લઈને જતો હતો આપણે કોઈ સામે છોકરી સારી જોઈ લીધી એટલે ગાડી સ્લીપ ખાઈ ગઈ. જૂની આદત. ના રોંગ. હું કામરેજથી વરાછા જતો હતો રસ્તામાં એટલી બધી તે શું ઉતાવળ હતી કે તમારી ગાડી સ્લીપ ખાઈ ગઈ? કેવું તમને સામું કોણ દેખાઈ ગયું કે ગાડી સ્લીપ ખાઈ ગઈ? તું દેખાડી ને હા મારા વિચારોમાં ખોવાઈ ગઈ. મને એવું લાગતું હતું કે હું બાઇક લઈને જઈ રહ્યો છું તો મારી બાઇકની પાછળ બેઠી છે હવે મસ્ત પાછળ હાથ કરીને એટલે એ વિચારોમાં ને વિચારોમાં મને તું જ દેખાતી હતી. સામે આવેલી 4 વ્હીલ ના દેખાણી અને ફરી અથડાઈ ગઈ. મને કઈ ફરક પણ નથી પડતો. હા બસ તને બે ઘડી મસ્તી કરું છું પણ તું છે કોઈ દિવસ ગરમ જ નથી થતો. આમ કોઈક દિવસ ગરમ ન તો મને મજા આવે રીસ આવવાની તારી આગળ. હું ગરમ થઈશ ને તો તું પણ ગરમ થઈ અને હું નથી ઈચ્છતો કે આપણા સંબંધોમાં ઝઘડા થાય કારણ કે કેમ નહીં? પણ કોક દીક તો મારે રીસાવવું હોય ને. કોક દીક ઝઘડો કરતો મને રીસાવાની મજા આવે પછી તું મને આવીને મનાવ મારી ફેવરેટ ચોકલેટ લઈને. એવું તને કઈ આવડતું નથી. એ વાત તારી સાચી છે. તું ક્યારેક રીસાય હું તને મનાવું. હા લગ્ન પછી આ બધું કરવાનું જ છે આપણે. તું રીસાઈશ હું મનાવીશ આ બધું પછી કરીશું. અત્યારે એના માટે છે ને પેલા હિંમત કર લગ્ન કરવાની. હા તારા ઘરે વાત કરવાની તો લગ્ન થશે ને આપડા. હા હું તો કઈ મારા પપ્પાને કહેવા નહીં જાઉં. આજે જ ઘરે જઈ અને મમ્મીને કહી દેવાનું છે. મમ્મીને કેમ કહેવાનું છે? શું કહેવાનું છે? શું કહેવાનું છે? બસ ખાલી મારી પાસે જ તારે માટે દર વખતે વાતો થાય છે બાકી તારી શું કહું જો આ મમ્મી સામે છે ને બોલવાની હિંમત જ નથી થતી. અને હું મારા પપ્પા સામે બોલું તારું કહેવાનું એવું મેખી હોય ને ભૂત જેવું. એ વાત પણ સાચી છે. તું તારા પપ્પાને નહીં કહે હું મારા મમ્મીને નહીં કહું. આપણે આખી જિંદગી આમ નામ રહેવું. લગ્ન જ નથી કરવા આપણે. લગ્ન થશે કે નહીં થાય કોને ખબર છે? નહીં આજે તો હકીકત હિંમત કરીને આ છે ને મમ્મીને કહી જ દેવું છે કે તમે મારા સસરા પાસે જાઓ અને લગ્નની તારીખ ફટાફટ લઈ આવો. હવે મારે ફટાફટ લગ્ન કરી લેવા છે અને જિજ્ઞાના ઘરમાં લઈ આવે છે. જો તું કાજે કહી દઉં. ફાઇનલ? હા ફાઇનલ. ફાઇનલ? હા ફાઇનલ રે 100% ફાઇનલ. જોઈએ રાત્રે વાત કરશું જ ને આપણે ફોનમાં. અને ના કીધું તો? ના કીધું તો? ના કહી દઈશ ને કહી દઈશ હું બધું કહી દઈશ મમ્મીને આજે કહી દઉં. જો તું તારી વાત છે ને કહી જ દઉં કે છે ને શું કહ્યું છે? સસરાભાઈને લગ્નની વાત કરો. હા હું તો છેલ્લા 6 મહિના તમારા મોઢેથી સાંભળું છું પણ તમે કોઈ દિવસ કીધું નહીં. બસ પછી કે મારી હિંમત નથી હાલતી મમ્મી સામે મારે કેમ કેવું હું દીકરો છું આ છે તે છે 4 જાતનું ભાષણ આપશે પછી મને. એવું જ થાય છે. એવું જ થાય છે મને ખબર જ છે. જ્યારે છે ને આ હિંમત કરીને મમ્મીને કહેવા જાઉં છું ને બાજુમાં જાઉં છું ને તો જેઠાલાલ મમ્મી સામે જોવે એટલે હિંમત વહી જાય. દયાની જેવું થઈ જાય છે. બોલાતું જ નથી. ખબર આમાં જેઠાલાલ ને દયા ક્યાં વચ્ચે આવી ગયા? આ છે તારક મહેતા જોવાનું તો બંધ કરી દેજે હો. વાતે વાતમાં જેઠાલાલ ને દયા તો જે આ જીગના જગ્યાએ તને દયા ગમવાનો મંડે બીજી કોઈ એના લગ્ન થઈ ગયા છે એવી વાતો કરે છે. કે ના હોય પ્રેમ તો આંધળો છે ગાંડો છે ગમે ન્યા રે થઈ જાય.
મારા મગજમાં તો એવું જ ચાલતું હોય બધું. એવું કઈ નથી. શું કહું? શું હમણાં તો પાછો મને ઓછો મળે છે, ઓછો ટાઈમ આપે છે, એટલે મગજમાં ઘણા વિચાર આવે મને. તને વિચાર આવ્યા કરે. હમણાં કામમાં જેટલો ફસાયો છું ને. દેખાય છે. આખો દિવસ ઘરે જ હોય છે. મારે મમ્મી જોડે વાત થાય જ છે, ઘરે જ હોય છે. પણ મારા માટે ટાઈમ ના હોય ને. એવું કઈ શું સગાઈના 2 વર્ષ થઈ ગયા, હે પેલા 3 વર્ષ પહેલા આપણે પ્રેમ કર્યો, 5 વર્ષ થઈ ગયા, પ્રેમ ઉતરી ગયો, જૂનો થઈ ગયો. ના એવું કઈ નથી. પેલા તો દર મહિને મને લઈ જતો બહાર પિક્ચર જોવા, બહાર ફરવા, હું જ્યાં કહું ત્યાં લઈ જાજો, કેફેમાં બેસવા લઈ જતો, પાણીપુરી ખાવા લઈ જતો. હા છેલ્લા કેટલા ટાઈમથી તું મને નથી લઈ ગયો? જેવી હું અત્યારે લગ્નનું ગોઠવી રહ્યો છું અને તું પહેલાનું વિચારીને બેઠી છે. હું અત્યારે એ વિચાર્યો છું કે મમ્મીને મારે કેવી રીતે વાત કરવી. પ્રેમથી જઈને કહી દેવાનું, મમ્મી આઈડિયા આપો. બોલ જો મમ્મી બિચારા આખો દિવસ એકલા કામ કરતા હોય, થાકી જતા હોય, તો વાતમાં કહી દેવાનું, મમ્મી આ તમે એકલા કામ કરીને થાકી જાઓ છો, મારી સગાઈના 2 વર્ષ થઈ ગયા, તો હવે ઘરમાં હોવ લઈ આવો ને, શું કામ તમે આ ઘરના કામ કરો છો? વાહ વાહ, આજે મને ખબર પડી કે તારે મગજ છે. એટલે કે મગજ તો હતું જ તે, પણ તે આઈડિયા સારા આવે. નથી બોલવું, જવા દે તારે યાર મારે. અરે તું તો રિસાઈ ગયા. આમ જો હું તને શું કહું, અરે હું તો મસ્તી કરતો હતો ગાંડી. નથી બોલવું, જવા દે કીધું ને. જો આ જ વાંધો, હવે મારે મનાવવી પડશે. તારે જેને મનાવીને મનાઈ જા. અરે પેલી ચોકલેટ લઈ દઉં ને. ચોકલેટ? કઈ ચોકલેટ? હા ચોકલેટમાં માની ગઈ. ચાલ આજે તને ચોકલેટ લઈ જ દઉં. ચાલ 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 ચાલ. આટલું બધું કેમ મોડું છું તારે? અરે એકચ્યુઅલી ઘરમાં ઘણું બધું કામ હતું, બધું કામ પતાવીને આવી એટલે. જ્યારે ફોન કરું ત્યારે તું કામ જ કરતી હોય. તું કામ કરવામાં દરેક ધ્યાન દેજે. આમણામ તું તારા શરીરની શક્તિ ખૂટવાડી દઈશ તો પછી આપણા લગ્ન થાય તો લગ્ન પછી કામ કરવા માટે શક્તિ રાખજે તારી. અરે હા, તમે કેવી વાત કરો છો? તમારા ઘરમાં આવીને તમારા ઘરના કામ તો હું કરીશ જ ને, એમાં મારા ઘરમાં હું કેટલું કામ કરું છું એનાથી શું ફરક પડે? હા ના હું તો મજાક કરું છું. બાકી મને તો તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તું કોઈ દિવસ આળસ તો ન જ કરે, કારણ કે આપણી સગાઈ થઈ ત્યારથી હું તને જોતો આવું છું. ક્યારેક તો તું ફોન પણ આપણો કાપી નાખે તને કામ કરવા જાય. તો કરવું જ પડે ને. હા વાત પણ તારી સાચી છે. અને એક વાત કહું, હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી છોકરી મળી છે. નહીંતર અત્યારે તો જો કેવો સમય છે, હજી તો સગાઈ થઈ હોય ને ત્યાં ફોનમાં કહેવા મળે કે જો લગ્ન થઈ જાય એટલે મને નહીં મજા આવે તો પછી આપણે અલગ થઈ જઈશું. આ એ ગમી હાલત, પણ તે કોઈ દિવસ મને આ શબ્દ નથી. હા હું પણ સમજી શકું છું ને, જરાય તમે ટેન્શન નહીં લેતા. હું એવું ક્યારેય નહીં કરું. આપણે હંમેશા મમ્મી પપ્પા ભેગા જ રહીશું. આવા મારા વિચાર રહે, મારે કોઈ વાતની ઉપાધિ નથી સમજી. બાકી આ મારો દોસ્તાર મહેશ છે ને, એની હગાઈ થઈ ને તો એની ઘરવાળી તો એને ન કહેવાનું કહેવા મળી કે આ વખતે તમે આ બધું લેવા, આ વખતે આ લાવ્યા, કાંઈક વધારે લાવતા હોય તો. અને હા એ કે લગ્ન થઈ જાય ને પછી તો મને મજા આવે ને એવી રીતે હું રહી, ડ્રેસ પહેરીશ, જીન્સ પહેરીશ એવું બોલવા મળ્યા. ના ના, હું તો આવું બધું જરાય નથી માનતી. અને હું તો એમ વિચારું છું કે આવા વિચારવાળા લોકો કેમ આવા વિચાર કરતા હોય છે? હા ભગવાને તો બધાને ખરખા બનાવ્યા છે, પણ બુદ્ધિ બધાની અલગ અલગ છે. એ વાત તમારી સાથે, એટલે જ તો. પણ મારા એવા વિચાર જરાય નહીં. એટલે તમે ટેન્શન નહીં લેતા. આપણો પરિવાર આપણા માટે સર્વપ્રથમ છે. સાચી વાત છે તારી. અને બસ આવી રીતે તો જીવન આપણું જીવવાનું હોય. બાકી આપણામાં ઘમંડ આવી જાય કે કોઈ પ્રત્યે ઈર્ષા થાય, એવું જીવન જીવીને આપણે શું કરવું? જીવન તો હંમેશા આ બીજાને જેવું ગમે ને એવું હોવું જોઈએ. આપણે જો આપણી રીતે જ બધું કરીએ ને તો પછી પાછળથી આપણે દુઃખ વેઠવું પડે. અને બીજી વાત હું એમ કહું છું કે હવે જેમ બને એમ જલ્દી તારીખ આપજો, કારણ કે હવે છે ને હવે જલ્દી લગ્ન કરી નાખવા બસ. કારણ કે હવે આ ફોન ઉપર નકરી વાત કરવી, આમ મળવું મને તને યોગ્ય નથી લાગતું. એટલે હું મજાક કરું છું. હા તું સિરિયસ નહીં લેતી સમજી તો. હા અને એમ પણ એ તો બધા પરિવાર જે વિચાર છે એ જ થવાનું છે.
સાચી વાત. અરે તારા માટે 2 વર્ષ તો નહીં, 2 જન્મ સુધી મારે રાહ જોવી પડે ને તો પણ હું જોઈ સમજી તું. બસ તમારી એ જ વાત તો મને બહુ ગમી. હવે તને ગમે એવી રીતે જ રહેવું પડે ને, હા? કારણ કે તારા જેવી છોકરી મળવી બહુ મુશ્કેલ છે સમજી. અને બીજી વાત એ કે આપણે ગઈ વખતે મળ્યા ત્યારે આપણે ફિલ્મ જોવા ગયા હતા. આ વખતે ક્યાં જવું છે તું નથી ગયો. મેં તો એવું કંઈ વિચાર્યું નથી. કંઈક ખાવા ખાવું તો ખરું, અહીંયા જાવે. ખાવાનું તો હશે પણ એ એવી જગ્યાએ તો જવું પડશે ને. અત્યારે કાંક 32 આવ્યું છે ને 32. આમ તો અહીંયામાં ભૂખ બીક લાગે હો. અરે હું છું ને તમે જરાય નહીં લીધા. મને તો હોરર ફિલ્મ બહુ ગમે છે. પણ બીક ન લાગે ના જરાય નહીં. મને તો આ છે ત્યાં આમ અવાજ કેવો આવે. ચાલો ને આપણે જોવા જઈએ. જઈએ. અને જો હું મારી વાત સાંભળ, અલગ અલગ ટિકિટ નું આવી જાય તો મને હું એકલો બેઠો હોય ભૂતનું ફિલ્મ જોઉં ને તો પછી મગજમાં છે ને વિચાર આવી જાય. રાતે પછી જોખતી હું તમારી સાથે રહીશ ને એટલે તમને જરાય બીક નહીં. બસ તો વાંધો નહીં. અને આ તારી બેન પછી સોનલ કઈ શું કરે છે? મજામાં છે? હા એકદમ સારું છે. એને એનો ઘરવાળો મળવા આવશે કે નહીં? હા હવે છે ક્યારેક ક્યારેક. હમણાં 2 દિવસ પહેલા જ આવ્યા હતા. હા બરોબર. એક મિનિટ. હા એટલે ફોન માટે શું કામ પૂછો છો? બસ એમ જ આ તારી બેનપણી છે એટલા માટે, બાકી તો કઈ નહીં. બહુ કરી ન પૂછ્યું હોત તો સારું. કરતા ઓલી દયાનું પૂછી લીધું હોત ને તો વધારે સારું. અને તો હવે આપણે છે ને કઈ બાજુ જવું? આપણે આ હેતુ બાજુ જવું છે કે આ રાજહંસ માટે જાતના રાજસ્થાન નજીક જ છે. ત્યાં જવું? હા ચાલો. અરે બેન અહીંયા કેમ બેઠી છે એકલી એકલી? બસ એમ જ. છોડે બધું. તું ક્યાં ગઈ હતી? હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. જોઉં છું. આ તારી એવી કઈ ફ્રેન્ડ છે જેની મને નથી ખબર અને એને તું રોજ 2 દિવસે મળવા જાય છે? ક્યાં 2 દિવસે મળવા ગઈ છું? આ પેલી મિતાલી, એને હું કેટલા દિવસથી મળવા નહોતી ગઈ એટલે આજે મળવા ગઈ. પણ મિતાલી તો ગામડે નથી ગઈ? અરે મિતાલી નહીં, ચેતાલીને મળવા ગઈ હતી. અચ્છા. અને ચેતાલી તો કોલેજ જતી જ નથી. હા કા ચેતાલી કોલેજ તું છે ને રહેવા દે. તારા મોઢા ઉપર મને બધું જ દેખાય છે. સાચું કેમ ક્યાં ગઈ હતી? એક વાત કહું દીદી, મારે તને કેટલા દિવસથી કહેવું છે. અરે તું બોલ ને. પણ તને કઈ રીતે કહું ને એ નતું સમજાતું. જો અહીંયા જો અને બોલી દીધું હોય તે. હું તારી બેન છું. હા તારું સપન જે નક્કી કર્યું છે ને અશોક સાથે, એમનો નાનો ભાઈ છે ને રોનક, એને હું પ્રેમ કરું છું. શું? એક મિનિટ તું અહીંયા આવ. મને જો પાછું કે શું કીધું? હા તારું સપન જે નક્કી કર્યું છે અશોક છે, એનો નાનો ભાઈ છે રોનક, એને હું પ્રેમ કરું છું. પ્રેમ? તું? અરે આ વાત કહેવા માટે તું એટલી કેમ ગભરાતી હતી? અરે આ તો બહુ ખુશીની વાત છે. આપણે 2 બહેનો એક જ ઘરમાં રહીશું. વાહ, એ તો બહુ સારી વાત છે મારી બેન. મને બહુ ખુશી થઈ આ વાત જાણીને. એ વાત તો સાચી, પણ જોજે હા, મેં પપ્પાને હજુ સુધી કઈ વાત નથી કરી અને હમણાં તું પણ નહીં કહેતી પ્લીઝ. હા તું જરાય ટેન્શન નહીં લે. સમય આવશે ત્યારે જ આપણે વાત કરીશું. પણ આ બધું થયું ક્યારે? એટલે એવું નતું, આ તને જોવા આવ્યા ત્યારે મેં એમને જોયેલા ને એમણે મને જોયેલી. પછી હું બધું સમજી ગઈ. ઇન્સ્ટા પર મેસેજ આવેલો એટલે અમે બંને વાત કરતા હતા અને પછી અમે 1-2 વાર મળ્યા હતા. બસ બસ? હા. અને
આજે પણ હું એમને જ મળવા ગઈ હતી. જો એટલે તું આમ મિતાલી ને ચેતાલી ને આવું બધું કરતી હતી. અરે મારી બેન, તને મારી સામે આમ શરમાવાની કઈ જરૂર નથી. જે હોય ને તે ખુલ્લી રીતે કહી દેવાનું. પણ તને ખબર છે, આજે તો હું ગઈ ને તો મારા મૂડની સૌ પથારી ફરી ગઈ. કેમ? શું થઈ ગયું? આજે હું રોનકને મળવા તો ગઈ, પણ મારા મગજમાં છે ને આ તારા પેલા સાસુએ જે દહેજની વાત કરીને એ જ ઘૂમતી હતી. તો મેં રોનકને કહ્યું કે તમારે તમારા મમ્મીને સમજાવવા જોઈએ. અત્યારે જો એ મારી બેન અને તમારા ભાઈના લગ્ન માટે આટલું દહેજ માંગે છે, તો કાલ સવારે આપણા લગ્ન માટે કેટલું માંગશે? તો પછી એમણે શું કહ્યું? એમને કહ્યું કે હું તો મારા બાને બહુ સમજાવું છું, પણ મારા બા સમજતા જ નથી. અને તને ખબર છે ને કે કોઈ એક બે વાર કહે માને નહીં ને એટલે મારો મગજ તો બરાબર ન જાય અને હું ગુસ્સે થઈ જઈ. અને મેં રોનકને એવું કહી દીધું કે ભાઈ જ્યાં સુધી તમારા બા માને નહીં અને સમજે નહીં ને ત્યાં સુધી આપણે બંને નહીં મળીએ. જો સંધ્યા, તારી વાત 100% સાચી છે. આ બા જે બધું કરે છે, દહેજ માંગવાનું ને બધું, એ જરાય સારું નથી. હું પોતે એની ખિલાફ છું. પણ સંધ્યા, રોનકભાઈ બહુ સારા માણસ છે અને મને આ બધું જાણીને બહુ ખુશી થઈ. એટલે તું ટ્રાય કર કે એમની સાથે પ્રેમથી વાત કરીને એમને સમજાવવાની ટ્રાય કર. હું એમની સાથે પ્રેમથી જ વાત કરતી હતી અને જો કે એમને પણ મારી સાથે પ્રેમથી જ વાત કરું, પણ મને છે ને આ દહેજનું નામ પડે ને એટલે ગુસ્સો આવે છે અને પછી હું છે ને મારી જાત પર કંટ્રોલ નથી કરી શકતી. હા, હું સમજી શકું છું કે તારા મગજમાં શું ચાલતું હશે. મને બી જ્યારથી બાએ આ બધી વાત કરી છે ત્યારથી આ જ બધું ટેન્શન છે કે પપ્પા એકલા આ બધું કઈ રીતે કરશે. અને હું તો ઈચ્છતી પણ નથી કે પપ્પા એમને હા પાડે દહેજ માટે. મને તો ખબર છે ને બેન કે આપણી પાસે કોઈ એવી પ્રોપર્ટી નથી. એક નાનો જમીનનો ટુકડો છે અને એ પણ જો આપણા લગ્ન માટે પપ્પા વેચી દેશે ને તો પપ્પા પાછળ કાંઈ નહીં બચે. અને આપણે કોઈ ભાઈ પણ નથી કે જે કમાઈ કમાઈને પપ્પાને ખવડાવે અને પપ્પાને સાચવે. હા સંધ્યા, જો તું ટેન્શન નહીં લે. હું પપ્પાને એ જમીનનો ટુકડો તો ક્યારેય વેચવા નહીં દઉં. ભલે કંઈ પણ થઈ જાય, ભલે આ શક પણ તૂટી જાય. સાચી વાત છે, મેં પણ આજે એમ જ કહ્યું છે. એટલે તે રોનકને મેં એમ કહી દીધું જ્યાં સુધી તમારા બા માને નહીં ને ત્યાં સુધી આપણે વાત નહીં કરીએ. અને હા બેન, હું ચોખ્ખું કહું છું, જો એમના બા નહીં માન્યા ને તો હું રોનકને ભૂલી જઈશ. બાકી હું દહેજ તો નહીં જ દેવા દઉં. સંધ્યા, તારી વાત સાચી છે. મને પણ કંઈ સમજાતું નથી શું કરું. એક બાજુ જોઉં છું તો એવા જ વિચાર આવે છે કે ના, દહેજ પ્રથા કાનૂની ગુનો છે એટલે હા પપ્પાએ આપવો નહીં જોઈએ. અને બીજી બાજુ મને અશોક દેખાય છે, એમનો પ્રેમ દેખાય છે. હા, એ તો છે જ. અશોક કુમાર તને કેટલો પ્રેમ કરે છે તો મને પણ ખબર છે. અને રોનક પણ મને એટલો પ્રેમ કરે છે. મારા વગર આંધળાની જેમ ફરે છે. આજે મેં એમ કહ્યું ને કે હું તમારી સાથે વાત નહીં કરું તો જોર જોરથી ચિલ્લાવા માંડ્યા અને મને એમ કહેવા માંડ્યા કે મારો શું વાંક છે, હું મારી સાથે શું કામ વાત નહીં કરે. પણ મને ખબર છે ને, હું એકવાર જે વાત નક્કી કરી લઉં ને પછી ગમે તે થઈ જાય. હવે નક્કી કર્યું એ જ કરીને રહું છું. હા સંધ્યા, જો રોનકભાઈ સારા માણસ છે પણ વાંધો નહીં. મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કર્યું હોય એ સમજી વિચારીને જ કર્યું હોય. બસ હવે આપણે તો એ જ પ્રાર્થના છીએ કે બા બધું સમજી જાય. હા સારું, ચાલ બેન, હવે ઘરે જઈએ. પપ્પા પણ એકલા છે ને રસોઈ પણ કરવાની છે. ચાલ. એટલો દહેજ આવશે કે ઘર નાનું પડશે. ક્યાં બોલે શોખ કેમ છે? હા,
અમને તો ખબર છે ને કે અત્યારે બહુ મંદી હાલે છે, તો મને એની ચિંતા થાય છે. અને લગ્ન વાંધો નહીં, હજી મોડા થાય તો બીજું તો હું. એટલે અરે તો બજારમાં તો મંદી ને તેજી ચાલ્યા કરે, પણ એમાં તારો ધંધો ક્યાં એવો છે કે મંદી આવે? હવે ત્યારે મંદી ચાલે છે બસ. તારા ધંધામાં? હા. તો તું તો કહેતો એ નથી મને. હવે પછી મેં કીધું કે અત્યારે વાત નથી કરવી. હા, તમે દવા લીધી? લીધી. આ અડુસો છે જો, એના પાનનો રસ પીવું છું ને, ઓછી થઈ ગઈ છે. હા બોલ. એટલે અત્યારે તને નુકસાન જાય એવું લાગે છે. મારે? હા, અને આ એક બાજુ લગ્નની ચિંતા. કેટલું નુકસાન જાય એમ છે? નુકસાન તો ઘણું જાય એમ છે. તોય એનો કઈ આંકડો તો હશે ને? હા, એમ કેવો તમને આંકડો? હા, હું તમને કહું ને એટલામાં સમજી જાઉં કે આપણે આ વર્ષે નથી લગ્ન કરવા, આવતા વર્ષે લગ્ન કરશું. અરે અક્કલના ઓથમીર, તું કોણ છે એ મને ખબર નથી પડતી. નુકસાન જાય છે, લગ્ન હમણાં નથી કરવા. અરે ડોબા, આટલું દહેજ આવવાનું છે, એને નાખશું ક્યાં? અરે તારી નુકસાની બધી ભરપાઈ થઈ જશે ને પછી પણ ઘણું બધું બચશે. એટલે ચિંતા નહીં કર, લગ્ન તો કરવા જ છે. બા, અમે હજી દહેજ પાછળ જ પડ્યા છો. હા, એ આવશે તો જ તો તારી નુકસાની ભરાશે. જરાક તો અક્કલ ચલાવ કે આ હું દહેજ શું કામ માગું છું. આવા ખોટા અને ખરાબ સમયમાં ઈ જ તો આપણી લાઠી બને, ઈ જ તો આપણી સાંકળ બને. પણ બા, આપણે છે ને એ દહેજ નથી લેવો. અરે લોકોની તો થોડીક પરિસ્થિતિ જોવો તમે. મારે કાંઈ નથી જોવું. દીકરીનો બાપ છે અને મને ખબર છે દીકરી જન્મે ને ત્યારથી જ બાપ એનું પાય 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 ભેગું કરે અને મોટી થાય ત્યાં તો ટીપે ટીપે સરોવર ભરાઈ ગયું હોય. અને પછી જો એનો બાપ રડતો હોય ને, કોઈ પણ દીકરીનો બાપ, તો મગરમથના આંસુ સાચા ન હોય. હા, તમે આ કેવી વાત કરો છો? કેમ? આ ખોટું કરો છો તમે. તમને કેટલી વાર સમજાવ્યા કે આ દહેજ રહેવા જો ને, પણ તમે તો પાછા વળવાનું નામ જ નથી લેતા. ચાલ, આપણે 1 રૂપિયો નથી લેવો, પણ હવે મને તું કે આ તારા ધંધામાં જે નુકસાની આવી છે એ નુકસાની ભરવા માટે તારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? એમાં તો ઘણાય ઘટે છે. એ નુકસાની તો હું પછી કમાઈને ભરી દઈશ, પણ આ તમે વચ્ચે જે દહેજની વાત કરી ને, એ મને જરી કઈ નથી ગમતું. ધીમે ધીમે તારી ઉંમર હવે વધતી જાય છે, ઘટતી નથી કે હું કમાઈને ભરાઈ દઈશ ને હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ. એમ નથી થતું. આ જે દહેજ આવે છે ને એ તો ખરાબ સમયની સંકટ છે. એટલે તું કાંઈ બોલતો નહીં. અને આ લગ્ન આપણે અત્યારે અટકાવવાના નથી. હું જેમ કહું ને એમ કરવાનું છે. બા, મારી વાત તો સાંભળો. અરે ભાઈ, અહીંયા કેમ બેઠો છે? શું થયું છે? આવો ચહેરો કેમ છે તારો? કઈ નહીં ભાઈ. ભાભી સાથે ઝઘડો થયો? હા, હું વાત કરું? ના ના. તો પછી? હા બા એક વાતમાં સમજવાની કોશિશ જ નથી કરતા. મેં એને એમ કીધું કે ત્યારે ધંધામાં છે ને નુકસાન ગયું છે ને બહુ મંદી હાલે છે, તો આપણે આ વર્ષે નથી લગ્ન કરવા. તો મને દહેજનું કીધું કે દહેજ આવવાનું જ છે ને, તારે નુકસાન થાય એમાંથી ભરી દે. યાર, આ બધી વસ્તુ દહેજ પર જ આવીને કેમ અટકે છે? બાને ખબર નહીં પૈસા સાથે એટલો બધો શું લગાવ છે. ઘરમાં કંજુસાઈ કરતા હતા ત્યાં સુધી સમજ પડતી હતી, પણ હવે આ લેવકર વૃત્તિ છે ને એ હદની બહાર છે.
મને સમજ નથી પડતી કે બાના મગજમાં આ બધું ક્યાંથી આવે છે. અને તું છે ને બા સાથે આ બધી લાંબી વાત ન કરતો, નહીંતર ખબર પડશે કે બા બીજું લિસ્ટ મોકલી આપશે ને દહેજની રકમ વધારી દેશે, 2-5 લાખ રૂપિયા ત્યાંથી કઢાવવા કરશે. એટલે તું છે ને બા સાથે આ મંદિરની ને બહુ વાત ના કરતો. અને આ શું કહું રોનક, આ તો મારું ને રીતિકાનું મન મળી ગયું છે ને, એટલે મેં આ સંબંધ જાળવી રાખ્યો. બાકી હું આ સંબંધ ન રાખું. અરે કેવી વાત કરે છે તું? આ સંબંધ નહીં રાખે તો મારું શું થશે? તારું શું થશે? એટલે એવું નહીં કે હું શું કહેવા માંગતો હતો કે તું સંબંધ ન રાખે તો તારી સગાઈ જો પોક થાય કે તો તારા લગ્ન લંબાય તો પછી ત્યાં સુધી મારી લાઈન કેવી રીતે ક્લિયર થાય ને મારું અને એટલે વાત કરને તું. ભાઈ જો પેલા કહી દઉં છું, તું ખીજાતો નહીં. નહીં ખીજાવ અને કોઈને વાત પણ નથી કરવાની. નહીં કરું. મને છે ને એક છોકરી ગમે છે અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. પણ કોણ છે એ છોકરી? બોલ ને. તું છે ને હું એ છોકરીના ઘરે જઈને અરે એનો હાથ માંગુ. અરે તું એને બહુ સારી રીતે ઓળખે છે અને હું કહીશ ને એટલે એ છોકરી તો તને ગમી જ જશે. પણ મને એવું લાગે છે કે હું તને જ્યારે નામ કહીશ તો જરાક તને એટેક બેટેક બરાબર છે ને? તબિયત તો ઓકે છે ને? બધું ઓકે છે. બસ એક આ બાની વાત કરે. એને છોડ ને, મુદ્દો ચેન્જ ના કર. માંડમાં હિંમત આવી છે. હા બોલ, કોણ છે એ છોકરી? અત્યારે જ એની ઘરે જાવ અને તારા માટે હાથ માંગુ. અત્યારે જ જઈશ? હા પાક્કું? પાક્કું. હા તો જા સંધ્યાનો હાથ માંગી આવ તારા સસરા પાસે. એટલે તમે બંને એકબીજાને તમારી સગાઈ થઈ એ અર્થમાં શું છે કે સંધ્યા આપણા ઘરે આવતી જતી, ભાભી સાથે આવી હતી, તો એક વખત મુલાકાત થઈ ને 1-2 વખત તમે લોકોએ વસ્તુ લેવા અમને સાથે મોકલ્યા. હા એમાંથી બોલવાનો સંબંધ થયો અને ફ્રેન્ડશિપ થઈ ગઈ. અને પછી ફ્રેન્ડશિપમાંથી હવે નક્કી કર્યું કે એકબીજાને આટલું બધું પસંદ છે તો પછી બીજી શોધવાની શું જરૂર છે? અને કુટુંબ પણ આપણે જાણીએ છીએ, સારું જ છે. સારું છે ને. આ મારી હાળી છે ને એ બહુ સંસ્કારી છોકરી છે. આ તારી ભાભીની જેમ. તને કઈ વાંધો નથી ને? અરે ભાઈ મને હું વાંધો હોય? તો હવે તારી જવાબદારી, બરાબર છે? ઘરમાં વાત કરીને બધું તારે કરાવી આપવાનું. એ બે બહેનો ને આપણે બે ભાઈ બરોબર. અને એ બે બહેનો ના લગ્ન થશે ને અને એ આપણા ઘરે જ આવશે. વિજયભાઈ, તમે હમણાં હગા કર્યા છે એવી વાત સાંભળી છે. હા હા, દીકરીની સગાઈ કરીને લગ્ન પણ લેવાઈ જવાના હવે. હા પણ પછી ગામમાં એવી વાત થાય છે કે તમારા વેવાણ છે એ કંઈક દહેજમાં બહુ ઝાઝું માગે છે. અરે ના ના, એ કઈ ઝાઝું નથી માંગતા. એ તો મારે જે દેવાનું છે દેવાનું છે. ગોરાના મોઢે થોડા ઘણા બંધાય, એ તો લોકો તો બોલ્યા જ કરવાના છે. અરે વિજયભાઈ, તમે હું કામ હાથે કરીને લાફો મારીને ગાલ લાલ રાખો છો? આ યોગ્ય નથી. વ્યવહાર બારું છે. દીકરીના લગ્ન થાય તો હું સમજુ છું કે કરિયાવરમાં બાપ જે પોગે એ આપે, અને આમ લાલસુ માણસો સામેથી માગે ને એવા હગા મને ન ગમે. સાચી વાત છે તમારી, પણ શું કરું? મારે તો જે દેવાનું હતું એ દેવાનું જ છે ને હું દેવાનો જ છું. પણ હવે થોડુંક એ લોકોની માંગ વધારે છે તો એમાં મારું કંઈ ખૂટી નથી જવાનું. આમે મારી દીકરીને ખોટું સાંભળવાનું થાય એના કરતાં થોડું દઈ દેવા. પણ વિજયભાઈ, હું તો એમ કહું કે આ સંબંધ કરાવવામાં જે માણસ વચ્ચે હોય ને એને વાત કરાય કે ભાઈ આ માંગણી છે ને યોગ્ય નથી. આમ હા મનમાં પીડાવવું જરૂરી નથી. તમારી વાત સાચી છે. લોકો માણસો સારા છે, સારા ખાનદાનના છે અને અમે એકબીજાને ઓળખતા છે. એટલે શું છે કે એમાં કહેવાય એવું નથી કે વચ્ચે પડેલાને કંઈ બોલવા જઈએ ને તો પાછું કંઈક એમાં બાંધછોડ કરવી એના કરતાં થોડુંક છે તો થોડુંક દીકરું ને મારે ક્યાં વધારે છે. મારે 2 દીકરી તો છે. એટલે પછી મેં એવું વિચાર્યું કે આરું કંઈ જે છે એ દીકરીને ખુશી રાખવા માટે તો દઈ દેવાય એમ. અરે વિજયભાઈ, તમે કેવી વાત કરો છો? સારા માણસો છે, ઊંચું ખાનદાન છે. અરે આ ખાનદાની એની હામી દેખાય છે. જે ખાનદાન માણા હોય ને એ એમ કે તમારી દીકરીને છે ને પહેરે કપડે મોકલજો, અને આ ખાનદાની વાળા માણસો હોય એ હું આમ દહેજની માંગણી કરે. તમારી વાત હાવ સાચી છે, પણ એક મજબૂર બાપ છું અત્યારે તો હું. કારણ કે દીકરીના લગ્નનો મને ઉત્સાહ પણ છે, એને વળાવવાનો બી મને બહુ ઉમંગ છે. અને એક બાજુ આ વસ્તુ છે એટલે આ વસ્તુને મેં ગૌણ સમજી અને જવા દીધી.
એ ચાલો કંઈ વાંધો નહીં. હું સમજુ છું વિજયભાઈ કે કયા બાપને એવી અબળખા ન હોય કે દીકરીને વળાવવાની નહીં. અરે દીકરીને વળાવવાનો આનંદ જે બાપને હોય ને એટલો તો દુનિયામાં કોઈને ન હોય. હું બધું સમજુ છું, પણ તમારે તો એક બાજુ દુઃખ છે, એક બાજુ સુખ છે. સાચી વાત છે તમારી. હું શું કરું? મારી દીકરી મેં નાનેથી કેવી રીતે મોટી કરી છે. એની મમ્મી તો એ બંને નાની હતી ને ગુજરી ગઈ હતી, એટલે એ લોકોને હું દુઃખી પણ નહીં જોઈ શકું અને દુઃખી રાખી પણ નહીં શકું. કાલ ઉઠીને મારી દીકરીની બે કડવા વેણ સાંભળવા પડે એની સાસુના, એના કરતાં બેટર છે કે થોડું ઘણું ભૂલ્યું કરીને હું આપવાની કોશિશ કરું છું. તમારી વાત સાચી છે વિજયભાઈ. આમ પણ જોવા જઈએ ને તો ભલે એ લોકો વ્યવહાર બારા હાલે છે, પણ આમ જોવા જઈએ તો તમારે બે દીકરીઓના લગ્ન થઈ જાય પછી આ બધું કોનું છે, કોના માટે છે? અને તમે આમ જે કાંઈ કરો છો ને એક રીતે યોગ્ય જ છે. એ તમારી વાત સાચી છે, પણ જે થાય એ ભગવાન સારું જ કરશે. બસ આ ઈચ્છા રાખીને બેઠો છું. અને હાલો હવે આવ્યા છો તો હવે ઘરે જરા થતા જાઓ, દીકરીઓને મળતા જાઓ અને ચા પાણી પીતા જાઓ. સારું હાલો. એ ભગવાન. અને હા, પાછા લગ્નની તૈયારી જોરમાં ચાલે છે એટલે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે પાછું. હા હા. સંધ્યા, મારે તારી સાથે એક વાત કરવી છે. હા બેન બોલો, શું વાત કરવી હતી? તને ખબર છે ને કે પપ્પાએ આજે મારા સાસરિયાવાળાઓને ઘરે બોલાવ્યા છે, એટલે મને બહુ ટેન્શન થાય છે. બધું સારું તો રહેશે ને? કદાચ કંઈક આમ તેમ થઈ ગયું તો? અરે બેન, કેમ આટલું બધું ટેન્શન લે છે? શું થવાનું છે? થઈને શું થશે? અરે કંઈક કામ હશે એટલે બોલાવ્યા હશે. એ તો ઠીક છે, પણ મને ટેન્શન એટલે થાય છે કારણ કે તને તો ખબર જ છે કે એ બા દહેજની માંગણી કરે છે, એટલે મને ટેન્શન થાય છે. અને હું અશોકને બહુ પ્રેમ કરું છું, એટલે હું નથી ઈચ્છતી કે આ સગપણ તૂટી જાય. જો આમાં સગપણ તૂટવાની વાત જ નથી આવતી. અને જો બેન, તું અશોક કુમારને પ્રેમ કરે છે તો અશોક કુમાર પણ તને પ્રેમ કરતા જ હશે ને, તો આ સગપણ સાચવવા માટે એ પણ એફર્ટ્સ તો લગાવશે જ ને. હા બસ, હા એક જ વાત સારી છે. બસ બધું શાંતિથી થાય, શાંતિથી વાત થાય, જે કરવું હોય. અને પપ્પાએ તો આપણને કીધું પણ નથી કે એમને મારા સસરિયાવાળાને શું કામ ઘરે બોલાવ્યા છે. શું વાત કરવાની હશે ખબર નહીં. બેન, એ તો વ્યવહારિક વાત હોય, એ આપણને ખબર ના હોય. હવે આપણે એમાં ઇન્ટરફિયર કરવાની કંઈ જરૂર નથી. આપણે શું કામ વચ્ચે પડવું જોઈએ એ બધી વસ્તુમાં? સંધ્યા, તારી વાત સાચી છે, પણ તોય હવે આપણે મોટા થઈ ગયા એટલે આપણે એ બધી વસ્તુની ખબર હોવી જોઈએ ને. મારી વાત તો સાચી છે, પણ હવે કદાચ પપ્પાને એવું હશે કે એને એની છોકરીઓને આ વિશે વાત નથી કરવી, એટલા માટે નહીં કરી હોય. નહીંતર તો પપ્પા આપણને બધી નાનામાં નાની પણ વાત કરે છે ને. અને એમ પણ આપણે ક્યાં પહેલેથી મમ્મી છે? પપ્પાએ જ મમ્મી અને પપ્પાની બંનેની જવાબદારી નિભાવી છે. અને પપ્પાએ ક્યારેય આપણા મમ્મીની કમી પણ નથી આવવા દીધી. એટલે જ હું નથી ઈચ્છતી કે આ સગપણ તૂટી જાય અને પપ્પાનું નામ ખરાબ થાય. જો આ ઉપરનો દરવાજો તું જ ખુલ્લો મૂકીને આવી લીધી ને, તને યાદ નથી આવતું યાર? સંધ્યા, હા બધી વાતો ઠીક છે, પણ જો તું એક કામ કરીશ, તું એકવાર પપ્પા જોડે વાત કર ને, એમને પૂછ ને કે એમને શું વાત કરવી હશે. એમાં પપ્પાને શું વાત કરવાની હોય? હવે તારા સસરીવાળા આવવાના જ છે તો વાત કરી લેશે, અને આપણને ખબર જ પડવાની છે ને. જોયું, હું તને કહું છું કે તું ઉપરનો દરવાજો બંધ કરવાનું રાખ, પણ તું છે ને ઉતાવળમાં નીકળી જ જાય છે દર વખતે. તો શું કરું, કામ જ એટલું બધું હોય, ભૂલાઈ જાય. સાંભળ ને, હું શું કહું છું, જો હું છે ને આ દહેજ પ્રથાને તો સખ્ત ખિલાફ જ છું, પણ તોય આજે બા દહેજની માંગણી કરે છે એ તો મને નથી ગમતું, પણ તોય મને એવું છે કે આ સગપણ ન તૂટે, બસ બાકી ભલે જે થવું હોય થાય. જો ભાઈ, તને છે ને તને તારા પ્રેમ પર વિશ્વાસ હોવો જોઈએ બસ. બાકી આવા એક નહીં 100 બા આવે ને તો પણ સગપણ ના તૂટે. તને અશોક કુમાર પર વિશ્વાસ હોવો જોઈએ કે એ માણસ તને છોડીને ક્યાંય નહીં જાય. એમના પર તો મને વિશ્વાસ છે જ,
પણ આખરે રહેવાનું તો મને બા સાથે જ છે ને. કેમ આ અશોક કુમાર તને મૂકીને શું મિલિટરીમાં જતા રહેવાના છે? એમ નથી કહેતી, પણ તોય એ તો કામે ઉપર જશે, એટલે ઘરમાં તો હું અને બા અમે બે જ હોઈશ ને. હા તમે બે હશો, પણ પેલું કે છે ને કે થડિયું મજબૂત હોય ને તો ડાળ આમ ઝૂલ્યા કરે ને તો કઈ ફરક ના પડે. એમાં તારું થડિયું એટલે કે અશોક કુમાર જો મજબૂત હશે ને તો 70 બા આવશે ને તોય કઈ ફરક નહીં પડે. ચાલ, તારી સાથે આ વાત કરીને મારું મન હળવું થઈ ગયું. હવે મારું થોડું ટેન્શન દૂર થઈ ગયું. બસ એમ હોવું જોઈએ. અને આટલું બધું ટેન્શન લેવાનું બંધ કરી દે. કાલ સવારે સાસરે જઈશ તો મારી જેમ આવી રીતના તને વાતે વાતે મોટિવેટ કોણ કરશે? તો હું તને પણ મારી ભેગી લઈ જાઉં ને? ના ના બેન, એ બધી વાત રહેવા દે ને. એ બધી વાત અત્યારે શું કામ કરે છે? કેમ કેમ તું કેમ આટલી બધી શરમાય છે? પણ હા, હું શું કહેતી હતી, અત્યારે મેરેજની શોપિંગ બધી થઈ ગઈ છે કે આપણે હજી થોડું ઘણું બાકી છે? લેવા ક્યારે જવું છે? જો હવે જે થોડું ઘણું છે ને એ તો લગ્નના છેલ્લા દિવસ સુધી ચાલશે. એ પણ છે. હા, પેલું કે છે ને કે દીકરીના લગ્ન હોય ને એટલે માંડવો ન ખાય ને ત્યાં સુધી ખરીદી ચાલુ રહે. ચાલ, તે કામ પતાવી લીધું? હા જો ને, એટલે જ તો આ નવરી થઈને મસ્ત પ્લેટફોર્મ પર બેઠી હતી અને ખબર જ હતી કે તું આ ક્યારની આમથી આમ ને આમથી આમ આકુળ વ્યાકુળ થઈને ફરે છે ને એટલે હમણાં દોડતી રસોડામાં આવવાની જ છે. એટલે અહીંયા જ બેસી ગઈ. મેં કીધું હમણાં આવશે ને વાત કરશે. હા, જો એ લોકો ક્યારે પણ આવી શકે છે એટલે આપણી તૈયારીઓ ફૂલ હોવી જોઈએ, હે ને? હા, હવે તું બહુ ટેન્શન ના લે અને ચલ હવે આપણે પણ બહાર જઈએ. અહીંયા ઓલરેડી બધું કામ પતી ગયું. હા ચાલ. છો બેટા, તમારા કહેવાથી મેં વેવણને બોલાવી તો લીધા જ છે, પણ આજે થઈ રહ્યું છે ને મને એવું લાગે છે કે કંઈક અજુગતું બને એવું લાગે છે મને. પપ્પા, કંઈ અજુગતું નથી બનવાનું. જે થાય છે ને એ બરાબર જ થાય છે અને એ જ થવું જોઈએ. અને આજે જે થશે ને એ પણ યોગ્ય જ થશે. પણ મને બેટા યોગ્ય નથી લાગતું. બેન, તું જ પપ્પાને કહે ને કે ખોટું ખોટું ટેન્શન લેવાનું બંધ કરે. હા પપ્પા, સંધ્યા સાચું જ કહે છે. તમે ખોટું ટેન્શન નહીં લો. અને એમ પણ વાત બધી સામસામે થઈ જાય એ જ સારું. ઠીક છે, જેવી તમારી મરજી. બીજું તો શું, જે થાય એ સારું જ થશે. જય શ્રી કૃષ્ણ વિજયભાઈ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આવો આવો. વિજયભાઈ, તમે આજે અમને અહીંયા બોલાવ્યા એટલે મને લાગે છે કે પેલું લિસ્ટ પ્રમાણેની બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ હશે, હે ને? ના બા, એવું કંઈ જ નથી. લિસ્ટ પ્રમાણેની વસ્તુઓ કોઈ તૈયાર નથી થઈ. કારણ કે તમે જે પ્રમાણે લિસ્ટ આપ્યું છે ને એ પ્રમાણે જો બધી વસ્તુ લેવા બેસીએ ને તો મારા પપ્પા પાસે એક જમીનનો નાનો ટુકડો છે, એ પણ વેચાઈ જશે. અરે વિજયભાઈ, મેં તમને એ વાત યાદ કરાવવા માટે કોલ કર્યો છે કે જે મેં તમને લિસ્ટ આપ્યું હતું એ બધી વસ્તુ આવી ગઈ છે કે હજી એમાં કંઈક બાકી છે? ના ના ભારતીબેન, બધું આવી ગયું છે. જોજો હો, જે હોય તે સાચું કહેજો. પછી એવું ન બને કે લગ્નને દિવસે આપણે બોલવાનું થાય, આપણા સંબંધ બગાડવા પર આવે. અરે ના ના, જરાય તમારે સાંભળવાનું નહીં થાય. અને તમે ટેન્શન નહીં લો, બધું થઈ ગયું છે, એની ચિંતા નહીં કરો. હા, જો અમારે બાજુમાં શાંતાબા છે ને, એના દીકરાના લગ્ન વખતે આવું જ થયેલું. એ લિસ્ટ આપ્યું હતું ને તો કે હા થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે. અને જ્યારે લગ્નનો દિવસ આવ્યો ને ત્યારે પછી બે હાથ જોડીને વિનંતી કરવા માંડ્યા કે હજી આટલું નથી થયું, ચલાવી લો, અમે તમને પછી આપી દેશું. આ જો આ બધી પછીમાં છે ને મને કાંઈ બહુ રસ નથી. એટલે જે હોય ને તે સાચું કહી દો. અરે તમે જે શાંતાબેન વાળું વાત કરો છો ને એ બીજા વ્યક્તિ છે ને, હું અલગ પ્રકારનો વ્યક્તિ છું. તમારું કામ થઈ જશે, હું કરી દઈશ, તમે ચિંતા નહીં કરો. કરી દઈશ નહીં વિજયભાઈ, હવે દિવસો આંગળીના વેઢે ગણીએ ને એટલા જ બાકી છે. એટલે હજી કહું છું, જે સાચું હોય ને એ જ મને કહેજો. પછી એવું ન થાય કે મારે લગ્ન ફોક કરવા પડે. અરે ના ના, તમે મને થોડોક સમય આપો, ખાલી 1-2 દિવસનો.
બધી તૈયારી ઓલરેડી થઈ ચૂકી છે, તો પણ મને થોડો સમય આપો. જોયું, આટલી બધી હું વાત કરું છું ત્યારે તમે છેલ્લે મને એમ કહો છો કે મને સમય આપો. હું જાણતી જો આ દીકરીના માવતર છે ને એવા જોઈ, પેલા તો મોટી મોટી વાત કરે, લિસ્ટ આપે ત્યારે હા હા હા, અરે તમે ચિંતા નહીં કરો, બધું આવી જશે, હજી ખૂટે તો કહેજો. અરે જેટલું લિસ્ટ આપ્યું છે ને એટલું ભેગું કરો ને તોય બહુ છે, ખૂટે એની ક્યાં વાત કરો છો? હા બસ, તો મને ખાલી તમે ખાલી 1 દિવસનો કે 2 દિવસનો સમય આપો. બધું ફાઇનલ કરી જ દીધું છે, પણ તમે વધારે કહો છો ને એટલે હું કહું છું કે તમને 2 દિવસનો સમય આપો બસ. હા તો જુઓ, સાંભળી લો મારી વાત. આ તમારી વસ્તુ આવી જાય ને એટલે મને કોલ કરો, હું આવીને બધું જોઈ જાઉં, લિસ્ટ પ્રમાણે ચેક કરી જાઉં અને પછી આપણે લગ્ન કરીશું. એ સિવાય લગ્ન નહીં થાય. ઓકે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર જ હતી જે થવાનું હોય તે થાય, પણ હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવીને જ રહીશ, ભલે મારે જમીનનો એક ટુકડો વેચવો પડે. કઈ નહીં, અરે મારી દીકરી જ તો મારી પ્રોપર્ટી છે, અને જો પછી હું મારી પ્રોપર્ટીને રાખીને શું કરીશ? ભલે મારે એક જમીનનો ટુકડો વેચવો પડે, પણ હું મારી દીકરીને ક્યારેય દુઃખી થતા નહીં જોઈ શકું. અને અમે બંને બહેનો એ નથી ઈચ્છતી કે અમારા લગ્ન માટે અમારા પપ્પા એક જમીનનો ટુકડો છે એ પણ વેચી નાખે. સંધ્યા, જ્યારે તારા પપ્પાને મેં આ લિસ્ટ આપ્યું ને તો જરાક પણ આનાકાની વગર એમણે સ્વીકારી લીધેલું. અરે એમણે તો મને હસતા હસતા એમ પણ કીધું કે વેવાણ, હજી આમાં તમને કંઈ ખૂટતું હોય તો કહેજો. પણ મેં કીધું ના, હું સંતોષીલી જીવ છું, આટલામાં મને સંતોષ છે. તો તમને શું લાગે છે કે મારા પપ્પા મારી ચિંતા કર્યા વગર તમને એમ કહી દેશે કે ના બેન, અમે આટલું બધું નહીં આપી શકીએ? અરે કીધું હોત તો હું એમાંથી એકાદ વસ્તુ થોડી થોડી ઓછી કરી શકત ને. અરે બા, એ કોઈ કરિયાણાનું લિસ્ટ નહોતું કે તમે 250 ગ્રામ દાળ અને 500 ગ્રામ મગ ઓછા કરી નાખત. તમે આખું દહેજનું લિસ્ટ આપ્યું હતું, એમાંથી તમે ઓછું કરીને પણ શું કરત? અને એમ પણ હું તો પહેલેથી જ દહેજની ખિલાફ છું. અરે મારા પપ્પા તો એ દહેજ આપવાના જ હતા, પણ હા, એક જ ખાલી નાનો અમથો જમીનનો ટુકડો એમની પાસે વધ્યો છે. એ તો સારું થયું કે અમે લોકોએ જોઈ લીધું કે પપ્પા એ જમીનનો ટુકડો વેચવા જતા હતા, એટલે અમે બે એમની પાછળ ગયા અને એમને એ જમીનનો ટુકડો વેચતા રોકી લીધા. પણ શા માટે? શું પણ શા માટે? હા, હવે તો સમજો, એ લોકોએ પોતાની મજબૂરી તમારી સામે વ્યક્ત કરી, છતાં પણ તમને એમ નથી થતું કે તમારે આ બધું હવે જતું કરવું જોઈએ? દહેજ લેવો એ તમે ન માન્યા ત્યાં સુધી ઠીક હતું, પણ હવે કહે છે કે એમની પાસે પૈસા નથી, પોતાની જમીન વેચવા માટે જાય છે, છતાં પણ તમારે એ પૈસા જોઈએ છે, એ કર્યાવર જોઈએ છે. હા બા, હવે તો તમારી આ બંધ આ ખોલો. હા હા, જો વાત ક્યાં આવી ઊભી રહી ગઈ છે. અશોક, રોનક, આ તમે લોકો જેમ નાદાન છો ને, ના સમજ છો ને, એમ જ એની દીકરીઓ છે, નાદાન છે, ના સમજ છે. કદાચ એ આવું કહેતી હોય, પણ એના પપ્પાને કઈ વાંધો નથી, તો તમે લોકો 4 જણા શું કામ આ મંડાણા છો? બા, ઈ એક દીકરીના બાપ છે. ઈ તું મને સમજાવીશ? મને ખબર નથી પડતી. સંબંધ જોડ્યો તો મને નહોતી ખબર કે આ દીકરીઓના બાપ છે. ખબર જ છે મને. એક વાત કહું બા, તમે તમારા બધા કરતાં મોટા છો ને, અને અમે તો બોલીએ પછી સમજાય, પણ તમે તમારા અનુભવ જોઈને મને એવું લાગે છે કે તમે કોઈ માણસને બોલે નહીં ને તો પણ બોલ્યા વગર પણ સમજી શકતા હશો. હા, તો મારા પપ્પાનું મોઢું જોઈને તમને એવું નથી લાગતું કે આ માણસ કેટલો ભીડાયેલો છે, કેટલી જગ્યાએથી મુશ્કેલીમાં મુકાયેલો છે, અને તો પણ તમે એમ કહો છો કે અમારા પપ્પાને કંઈ વાંધો નથી કે કંઈ પ્રોબ્લેમ નથી? હા સંધ્યા, હા, કારણ કે જે દિવસે મેં એમને લિસ્ટ આપ્યું ને, મારી સામે જ એમણે વાંચ્યું અને હસતા હસતા એ તો ખુશ થઈ ગયેલા કે હા, હું દીકરીનો બાપ છું, આ બધું હું તમને આપીશ, અને હજી એ ઘટે ને તો તમે મને કહેજો, તો હું એ પણ પૂરું કરી આપીશ. બા, કદાચ તમે આપનો જીવ માંગો ને તો એ જીવ પણ આપી દે તમને, પણ હવે તમે
બધું સમજી જાવ તો વધારે સારું. હા ભારતીબેન, મારી દીકરીઓની વાત સાચી છે. એક વખત તો મેં તમને હા પાડી દીધી હતી, પણ મને મારી દીકરીએ સમજણ આપી કે પપ્પા, આપણે જો આપણા કુટુંબમાં કે આપણા સમાજમાં સર્વટ કરશું આવી રીતે આપવાની, તો આપણને જોઈને બીજા ગરીબ માણસ હશે, આપણા કરતાં પણ નીચા હશે, કેવી રીતે પહોંચી વળશે. અને એની વાત પણ મને યોગ્ય લાગી કે જો પપ્પા આવી ખોટી રીતની અને ખોટી પ્રથા આપણે સમાજમાં નથી પાડી, એટલે પછી પણ મને પણ યોગ્ય લાગ્યું કે મારી દીકરીઓની વાત સાચી છે. જી કહું છું બા, માની જાઓ. આપણા સમાજમાં માનીએ છીએ કે કેટલાક પરિવારો આજે પણ દહેજને કરિયાવર તરીકે માંગીને લે છે, પણ આપણે એક નવો ચીલો ચીતરીએ ને, આપણે લોકોને બતાવીએ ને કે અમારે બસ એમની છોકરી જોઈએ છે, અમને એમના પૈસા કે કરિયાવર દહેજ કે કોઈ જાતની લાલચ નથી. બા માની જાઓ ને પ્લીઝ, હું તમને હાથ જોડું છું. ના, જેનાથી શરૂઆત થવી હોય ને એ થાય, મારાથી નહીં થાય. ઓકે, મને લાગે છે કે આ બા માનવાના નથી, અને અમે બંને બહેનોએ નિર્ણય લીધો છે ને, હું બરાબર જ લીધો છે. અને હવે હું તમને એ પણ જણાવી દઉં કે અમે નિર્ણય શું લીધો છે. શું નિર્ણય લીધો છે તમે? જુઓ, ઘણી બધી વાતો થઈ ગઈ. અમે લોકોએ ટ્રાય કર્યું કે બા સમજી જાય તો સારું, એમની સામે બધું જ કહી દીધું, પણ તોય જો એ માનવા તૈયાર નથી, તો અમે લોકોએ નિર્ણય લીધો છે કે અમે આ સંબંધ તોડવા માંગીએ છીએ. ભાભી, અમે સમજાવીએ છીએ ને, બા સમજી જશે, માની જશે. પ્લીઝ તમે આવે એ તો અમે લોકોએ જોઈ લીધું કે બા સમજી જ જશે. હવે તો માની જાઓ. જુઓ, સંબંધો તૂટવા પર આવી ગયા છે. હા, અમને આ વ્યક્તિનો ચહેરો નથી દેખાતો. એક બાપનો ચહેરો જુઓ તો ખરી, મજબૂર બાપ, એની નજર સામે એની દીકરીનો સંબંધ તૂટી રહ્યો છે. તમને જરાક પણ ફીલ નથી થતું બા? માની જાઓ. એમના પોતાના દીકરાનો સંબંધ તૂટે છે તો પણ એમને કંઈ ફરક નથી પડતો. બસ સંધ્યા, બસ એટલું કહીશ. સમજી, મારે પેટ દીકરી નથી ને, એટલે હું એ ન સમજી શકી કે એક દીકરીની માં કે દીકરીના બાપને દીકરીની કેટલી ચિંતા હોય, અને એ પણ ઉછેરીને મોટા કરવાની નહીં. જ્યારે એના લગ્ન લેવાતા હોય ત્યારે કેટલા મજબૂર થઈ જાય છે. ત્યારે સાસરીવાળા, મારા જેવા સાસરીવાળા એની સામે આટલું મોટું લીક મૂકી દે છે, જાણ્યા જોયા વગર, એની પરિસ્થિતિને સમજ્યા વગર. અરે ધિક્કાર છે મારા જેવી માઓને ને સાસુઓને, જે દીકરીના બાપ પાસેથી કરિયાવરના નામે એટલું મોટું મોટું દહેજ માગે છે. કદાચ બાપ વેચાઈ જાય ને તો પણ એ પૂરું ન કરી શકે. આજે મને બધું સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું મને. વિજયભાઈ, માફ કરજો મને. એક સ્ત્રી હોવા છતાં એક દીકરીના બાપને હું ઓળખી ન શકી, સમજી ન શકી. અરે ભારતીબેન, હવે તમે હાથ નહીં જોડો. તમને તમારી ભૂલ પણ સમજાઈ ગઈ, અને મારી દીકરીએ પણ જે કીધું ને એ વાત સત્ય છે, તો હવે તમારે હાથ જોડવાની જરૂર નથી. તો વિજયભાઈ, મને મારી રીતિકા આપી દો, એક પણ રૂપિયા વગર. મને મારી દીકરી, મારા ઘરની લક્ષ્મી કંકુ અને ચોખા સાથે આપી દો. હા બસ. પણ મારે તમને બધાને એક વાત કરવી છે કે હું આ સંબંધ રાખવા નથી માંગતો. શું બોલે છે? હા, સાચું જ બોલું છું. પણ કેમ? કારણ કે મારે હા સંધ્યાનો હાથ મારા ભાઈના હાથમાં જોઈએ. હા, તમને લોકોને એ તો ખબર નથી. હા, આ તો સારું છું એને વાત કરી. અરે તો પછી એમાં વિચારવાનું શું હોય? અરે સંધ્યા એગ્રી છે ને? તો પછી કરો કંકુના. આ તમારો હાથ તમને આપ્યો. આવો ને તમે આ બધું આવી જાઓ, બધા મારી સાથે.
બસ ને હવે બસ.